नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहु। प्रश्न नंबर 294 तत्वना वक्ताનું સ્વરૂપ કેવું હોવું જોઈએ? બે પ્રશ્ન છે 294 અને 295 જે તત્વના વક્તા અને તત્વના શ્રોતાથી સંબંધિત છે. મોક્ષમાર્ગ પ્રકાશકમાં પંડિત ટોડરમલજીએ આ બંને પ્રકારના વક્તા અને શ્રોતાનું વર્ણન કર્યું છે અને એમાં ખાસ વાત એ બતાવી છે કે તત્વના વક્તા, તો તત્વના વક્તા સમજ્યા પહેલા તત્વ કોને કહેવાય એ સમજવું જરૂરી છે. તો જિનેન્દ્ર ભગવાન દ્વારા અને ખાસ કરીને કેવળી ભગવાન દ્વારા પ્રરૂપિત તત્વ, તત્વ શબ્દ જે છે એમાં પણ બે શબ્દોનું મિશ્રણ છે, તત વત્તા ત્વ. તત એટલે તે અને ત્વ એટલે પણું. તે પણું એટલે તત્વ. તે પણું એટલે શું કે જેવું વસ્તુનું સ્વરૂપ છે તેવા પણું તેનું નામ તત્વ, અને તેવું સ્વરૂપ જેમણે પ્રરૂપ્યું છે એ કેવળી ભગવાન ને અહીંયા તત્વના વક્તા કહ્યા છે. કારણ કે મોક્ષમાર્ગ પ્રકાશકમાં તો અહીંયા સુધી બતાવ્યું છે કે તત્વના વક્તા અંતરંગમાં તો પોતે તત્વના ગુણોના ધારક હોવા જોઈએ, પણ બહારમાં પણ એમને એવી રીતે આંખેથી અંધ ન હોવા જોઈએ, પછી એવી રીતે લૂલા લંગડા ન હોવા જોઈએ, અને જો એ રીતે હોય તો એ ઉપદેશ આપવાના અધિકારી નથી એમ બતાવ્યું. અને એનું કારણ બતાવ્યું, કારણ કે જો એ રીતે એક આંખે કાણા હોય કે એવી રીતે લૂલા લંગડા હોય તો એના કારણે થઈને જયારે ગાદી પર બેઠા છે અને શ્રોતા જયારે એનું પ્રવચન સાંભળે છે તો એનું ધ્યાન વારંવાર એ જે ખામી જે છે ત્યાં જશે, તો જે મૂળ વસ્તુ જે સમજવાની છે એ નહીં સમજ, ત્યાં એનું ધ્યાન નહીં જાય. તો જે અટેન્શન ડાયવર્ટ કરવા વાળા સાધનો છે એ સાધનો એ તત્વના વક્તામાં ન હોવા જોઈએ. અને એમાં એ બતાવ્યું કે એક ન્યૂઝ રીડર પણ હોય તો ટીવી ઉપર જે સમાચાર આપે છે તો એ પણ વ્યવસ્થિત રીતે તૈયાર થઈને બેસે છે. હવે એક આંખથી કાણા હોય કે તો એના લોકોનું ધ્યાન ત્યાં એ પણ કેટલા વ્યવસ્થિત સરસ રીતે તૈયાર થઈને આવે છે. એટલે એ કે તત્વનું જ્ઞાન આપતી વખતે એવી રીતે તમે વ્યવસ્થિત રીતે સ્વચ્છતાથી ચોખ્ખાઈથી એવી રીતે બેસે, એવું નહીં કે હવે આત્મા તો કરતો નથી, ખાતો નથી, પીતો નથી, શરીરથી જુદો છે એમ નહીં કે લગર વગર ગમે એ રીતે બેસે. કારણ કે અહીંયા જે તત્વના વક્તાનું સ્વરૂપ બતાવ્યું છે એ ખાસ કરીને તીર્થંકર ભગવાનનું સ્વરૂપ બતાવ્યું છે. એટલે ઘણા લોકોને એવું થાય કે તમે કેમ આવો અધિકાર નહીં આપો, તમે કેમ આમ કહો છો કે અપંગ ન હોવા જોઈએ, લુલા ન હોવા જોઈએ, કાણા ન હોવા જોઈએ. તો એને પૂછ્યું કે તું આ તારા ઉપર શું કામ લઈ લે છે? આ તારી વાત નથી કરી, આ તો અરિયંત ભગવાનની વાત કરી છે જે સમોસરણમાં બેઠા છે. અને સમોસરણમાં અરિયંત ભગવાન કાણા બેઠા હોય તો એ કેવું લાગે? અને એટલા માટે તે આ જે તત્વના વક્તાનું સ્વરૂપ બતાવ્યું છે એ એટલી ઉત્કૃષ્ટતાથી સમજવાનું કે જિનેન્દ્ર ભગવાનનું સ્વરૂપ મુખ્ય રૂપે, અને ગૌણ રૂપે ગણધર દેવનું સ્વરૂપ, આચાર્યનું સ્વરૂપ કે જેમણે તત્વનો ઉપદેશ આપ્યો. બીજી વાત એ કે તત્વનો ઉપદેશ આપનારા જે વાત બતાવે એ વાતમાં એને પોતાને દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. કારણ કે જો પોતાને દ્રઢ શ્રદ્ધા ન હોય તો એ બીજાને દ્રઢ શ્રદ્ધા કેવી રીતે ઉત્પન્ન કરાવી શકે? આ વાત ખાસ એટલા માટે અહીંયા લખી છે કારણ કે મુંબઈ યુનિવર્સિટીમાં પણ છેલ્લા કેટલાક વર્ષોથી આ કોર્સ ચાલે છે ડિપ્લોમા ઇન જૈનિઝમ પર, અને એમાં 2 વર્ષનો કઈ કોર્સ હોય છે, એમાં બધું ભણાવે. પણ જે ભણાવનારા જે છે એ મૂળ મહારાષ્ટ્રીયન અને પોતે જ તે રીતે હિન્દુ ધર્મને પાળનારા, અને જેને પોતાને તે એ જૈન તત્વજ્ઞાન પર શ્રદ્ધા નથી, ખાલી એ બસ એવી રીતે પ્રોફેશનલી એવી રીતે ભણાવવા જાય છે, ત્યાં રીતે પોતે ભણ્યા છે.
હવે એ છોકરાઓ પણ ભણી લે છે, પણ ભણીને જે શ્રદ્ધા થવી જોઈએ જૈન તત્વજ્ઞાન ઉપર એ નથી થતી, કારણ કે જે વક્તા છે વક્તાને જ એટલી શ્રદ્ધા નથી એ તત્વજ્ઞાન પર, તો શ્રોતાને કેવી રીતે શ્રદ્ધા થાય? એટલે એ બતાવ્યું કે તત્વના વક્તા એ દ્રઢ શ્રદ્ધાની હોવા જોઈએ જે વાતને પોતે બતાવે છે એના પર. તત્વના વક્તા ને નઈ વિવક્ષાનું જ્ઞાન હોવું જોઈએ, ક્યાં કઈ અપેક્ષા એ કથન થાય. અને એમ નહીં, શાસ્ત્રોમાં નઈ વિવક્ષા 3 પ્રકારથી બતાવી છે. એટલે ક્યાંક તો એવી રીતે બતાવ્યું કે નિશ્ચય નહીંથી આમ છે ને વ્યવહાર નહીંથી આમ છે, નહીંનું નામ લખીને. અને ક્યાંક એમ બતાવ્યું કે કોઈક અપેક્ષા એ આમ છે, અને ક્યાંક બતાવ્યું પણ ન હોય કે કોઈક અપેક્ષા આમ છે, પણ તેમ છતાં પણ એમાં અપેક્ષા લાગેલી હોય. આમાં 3 વાત બતાવું છું. પહેલી વાત, આત્મા દ્રવ્ય દ્રષ્ટિએ નિત્ય છે અને પર્યાય દ્રષ્ટિએ અનિત્ય છે. આ એક વાત. હવે બીજી વાત કે જેમાં દ્રવ્ય દ્રષ્ટિ ને પર્યાય દ્રષ્ટિ ન હોય, જેવાય કે આત્મા કોઈક અપેક્ષા એ તો નિત્ય છે અને કોઈક અપેક્ષા એ અનિત્ય છે. અને ત્રીજી વાત કે આત્મા નિત્ય પણ છે અને આત્મા અનિત્ય પણ છે, એમાં કોઈક અપેક્ષા પણ નથી બતાવ્યું. પણ આમાં ખાસ વાત એ સમજવાની કે જ્યારે એ વક્તા એ વાતને બોલે છે કે આત્મા કોઈક અપેક્ષા એ નિત્ય છે અને કોઈક અપેક્ષા એ અનિત્ય છે, ત્યારે એ દ્રવ્ય અપેક્ષા એ નિત્ય છે અને પર્યાય અપેક્ષા એ અનિત્ય છે એ વાતનું જ્ઞાન એ વક્તાને તો હોવું જ જોઈએ. એટલે એમ નહીં કે જયારે આપણને કોઈ પણ અપેક્ષા ઘટિત કરતા ન આવડે ત્યારે આપણે કહીશું કોઈક અપેક્ષા એ આમ છે કોઈક અપેક્ષા એ આમ છે. અને મોટા ભાગે એવું થતું હોય છે કે જયારે તમને કોઈ અપેક્ષા ઘટિત કરતા ન આવડે ત્યારે તમે એવી રીતે કહી દીધું, કારણ કે આ શાસ્ત્ર આવું કીધું છે કે કોઈક અપેક્ષા એ તો આમ પણ છે, કોઈક અપેક્ષા એ આમ પણ છે. પણ એ અપેક્ષા ખબર નથી કે મહાવીર ભગવાન છે, મહાવીર ભગવાનને પણ વર્તમાનમાં રાજકુમાર કહેવાય કે ન કહેવાય? તો ત્યાં કહેવાય કે કઈ અપેક્ષા કે કોઈક અપેક્ષા એ કહેવાય. કોઈક અપેક્ષાની એને નથી ખબર. તો કે આનું જે કીધેલું વાક્ય, આણે પણ એક વાક્ય કીધું કે કોઈક અપેક્ષા એ મહાવીર ભગવાનને રાજકુમાર કહેવાય, અને બીજા વ્યક્તિએ પણ કીધું કે કોઈક અપેક્ષા એ રાજકુમાર કહેવાય. પણ એને ખબર છે કે ભૂત નૈગમ નૈની અપેક્ષાએ એ રાજકુમાર કીધા છે, તો એનું વાક્ય સાચું છે. ભલે આ જ વાક્ય પેલા એ કીધું હોય, પણ એને ખબર નથી કઈ વિવક્ષાથી છે, નહીં થતી. એને પોતાને અંતરમાં જ્ઞાન નથી. તો કે જેને જ્ઞાન છે તો પછી બોલી કેમ નથી દેતા? ખાલી કોઈક અપેક્ષા શું કામ કહે છે? તો એનું પણ કારણ છે કે કોઈ નવી વિવક્ષા એવી હોય છે કે જે એટલું જ બતાવવા પૂરતી હોય છે, એટલું જ એનું પ્રયોજન હોય છે કે કોઈક અપેક્ષા એ આમ છે, પણ એનો પૂરો ખુલાસો કરવો જરૂરી નથી હોતો. એવી રીતે એટલે દરેક નયનું પ્રયોજન છે. પૂરો ખુલાસો એટલે આજે કીધું કોઈક અપેક્ષા એટલે કથનચિત નિત્ય પણ છે, કથનચિત અનિત્ય પણ છે. હા, કથનચિત નિત્ય પણ છે, કથનચિત અનિત્ય પણ છે. તો એ જે વાત બતાવી એમાં એ કે દ્રવ્ય અપેક્ષા એ નિત્ય છે અને પર્યાય અપેક્ષા એ અનિત્ય છે, એ ખુલાસો કરવો જરૂરી નથી હોતો. તો જ્યાં ન લાગ્યો ત્યાં ખાલી આટલું જ બતાવ્યું કે કોઈક અપેક્ષા એ આમ કીધું કે રાજકુમાર હતા, એના બદલે એમ કીધું કે જેમને દીક્ષા ન લીધી પેલા રાજકુમારની અવસ્થા એવો ખુલાસો ન કરે. હા, જેમ એક વ્યક્તિ છે, એક વ્યક્તિ માટે એમ કીધું કે આ વ્યક્તિ જે છે, આ સુરેશ છે, એ રમેશના મામા છે. તો રમેશના મામા છે, આ એક ખુલાસો કરે છે. અને ક્યાંક એ કહેવાની જરૂર નથી કે રમેશના છે બીજા કોના છે, તો બસ કે આ મામા છે, કોઈકના મામા છે. જ્યાં એને જ જોર આપવાનું છે, જ્યાં રમેશ ઉપર જોર નથી આપવાનું ત્યારે પછી એને બતાવવાની જરૂર નથી કે આ કોઈકના મામા છે. પણ હજી કોઈકના સાથે જોડવું છે એટલે હજી કોઈકના કીધું, અને જયારે એમ કીધું કે આ તો મામા છે, તો પછી એ પણ કહેવાય કે આ મામા છે. એટલે ત્રીજું વાક્ય. આજે 3 અપેક્ષા છે. એક તો એ કે નય વિવક્ષાથી એનું સ્પષ્ટીકરણ કરવામાં આવે. બીજું એ કે નય વિવક્ષાથી સ્પષ્ટીકરણ તો ન કરે, પણ કોઈક અપેક્ષાએ એમ કરીને ખુલાસો કરે. અને ક્યાંક કોઈક અપેક્ષાએ આમ છે એ પણ ખુલાસો ન કરે અને ખાલી વાક્ય સીધું બતાવે.
તો આ રીતે તત્વના વક્તા આ રીતે 3 પ્રકારે તત્વનો ઉપદેશ આપે છે અને 3માં નૈવી વક્ષત છુપાયેલી છે, પણ એને પોતે જાણે છે, જ્યાં પ્રયોજન હોય છે એને બતાવે છે. આ વાત જો જીનેન્દ્ર ભગવાન દ્વારા કેવળ જ્ઞાનમાં જણાયેલા તત્વના સ્વરૂપનું પ્રતિપાદન કરનારને સાચા વક્તા કહે છે. દરેક શ્રોતાએ વક્તાના સ્વરૂપને યથાર્થ રૂપે સમજવું જોઈએ. કેવા વક્તા હોવા જોઈએ તેની યથાર્થ સમજણ વિના શ્રોતા ભ્રમિત થઈ શકે છે. આત્માનું સ્વરૂપ કથનચિત વચન ગોચર હોવાથી આત્મા કથનચિત વક્તવ્ય છે તે સ્વરૂપને બતાવનાર વક્તા હોય છે. કારણ કે અવક્તવ્ય જે છે એ તો બતાવી જ નથી શકાતું, જે વક્તવ્ય છે એને એ વક્તા બતાવે છે. એટલે વક્તવ્ય ઉપરથી વક્તા વિતરાગ પ્રરૂપિત તત્વજ્ઞાનનો દ્રઢ શ્રદ્ધાની હોવો જોઈએ. આ એટલા માટે કીધું કારણ કે ઘણા લોકો એમ કહે છે કે આ મહારાજ સાહેબ પાસે અમે સાંભળવા જઈએ, એ મહારાજ સાહેબ પણ આત્માની વાત તો કરે છે. એ આત્માની વાત કરવી એ અલગ વાત છે, અને એ આત્માની જે વાત કરે એમાં પોતાને શ્રદ્ધા હોવી એ અલગ વાત છે. કારણ કે જ્યારે એ આત્માની વાત કરે એ વખતે પણ અંતરંગમાં ઉપાદેય પણ તો એમાં જ હોય કે જે આ ક્રિયા જે છે એ જ ઉપાદેય છે. એટલે ઊંડે ક્યાંક ને ક્યાંક ભાવ પડ્યો હોય કે જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ. આત્માની વાત કરીને પણ એના ઉપર ઘટિત એ રીતે કરે કે જ્ઞાન ક્રિયા અભ્યામ મોક્ષ. આજે આત્માની જે વાત કરી, આ જ્ઞાનની વાત કરી, એ પણ ક્રિયા વગર નકામી છે. એટલે ઊંડે જે કઈ ક્રિયામાં જે ઉપાધિ બુદ્ધિ પડેલી હોય ને એના ઉપર જ જોર હોય. એટલે આત્માની વાત કરે, પણ આત્માની વાત કરવામાં પણ હું ઉપાસણીમાં પણ જતો તો એવી રીતે તો ચોખ્ખું એમ કહેતા કે તમે આત્માની વાત કરો છો એ બહુ સારી વાત છે, બહુ સારી વાત છે, આવી વાત કોઈ કરતું નથી, પણ એક કામ કરો તો અમને બહુ આનંદ થશે, મોમબત્તી પહેરી. એટલે એમ કે હવેલી જે ક્રિયાવાળી જે ઉપાધિ બુદ્ધિ પડેલી છે ને કે એની સાથે સાથે તમે આ કરો, અને એ ન કરો તો પછી અહીંયા તમે નહીં ચાલે, કારણ કે અહીંનો તો અમારો આવો નિયમ છે. હવે જેને આત્માની મહિમા આવી હોય એ આવી ક્રિયાના અંદર ન અટકે, એ ક્રિયામાં ન અટકે. આગ્રહથી જડતા આવી ગઈ છે. એટલે વક્તા વિતરાગ પ્રરૂપિત તત્વજ્ઞાનનો દ્રઢ શ્રદ્ધાની હોવો જોઈએ. જો વક્તાને તત્વમાં દ્રઢ શ્રદ્ધા ન હોય તો તે શ્રોતાને દ્રઢ શ્રદ્ધાની કેવી રીતે કરે? જો કે કરતા નથી, એટલે જ્ઞાની અજ્ઞાનીને જ્ઞાની બનાવતા નથી. મહાવીર ભગવાનનો કેવળ જ્ઞાનનો દીપક એ ગૌતમ સ્વામી પાસે ગયો અને ગૌતમ સ્વામીનો કેવળ જ્ઞાન રૂપી દીપક પ્રગટ્યો તો મહાવીર ભગવાન નતા ગયા ત્યાં. એ તો ગૌતમ સ્વામી એ પોતે જ છે, કારણ કે મહાવીર ભગવાનને તો કોઈ વિકલ્પ નતો, નિર્વિકલ્પ હતા. જેને વિકલ્પ હોય છે એ ક્યાં જાય છે? નિર્વિકલ્પની પાસે વિકલ્પ આવે. એટલે એ જ છે કે પોતે જે પોતાનો દીપક પ્રગટ્યો હતો, હવે હું અહીંયા મારી પાસે દીપક હોય પ્રગટેલો તો હું તમને ચલાવી ન શકું, પણ એટલું થઈ શકે કે એ દીપકના સહારે હું ચાલતો હોઉં તો એની સાથે સાથે તમે પણ ચાલી જાઓ, તમારું કામ પણ તમે કરી લો એમ. એટલે જ્ઞાની છે એ જ્ઞાની અજ્ઞાનીને તારતા નથી, પણ પોતે જયારે કરે ત્યારે એ જ્ઞાની ઉપર દ્રષ્ટિ કરીને અજ્ઞાની પોતે પણ એવી રીતે માર્ગ પર ચાલે છે તો પોતે કરે છે, પણ પોતે ચાલે છે ત્યારે એ કરે છે. સંતોના ચરણમાં રહીએ તો એના અનુક્રમથી ઘણું શીખી જઈએ. હા, અને બીજું કે જયારે એ અજ્ઞાનીને આ તત્વના વક્તા પાસે એ પ્રશ્ન પૂછે તો એક વાત ખાસ યાદ રાખવી કે જેવી રીતે 5 ઇન્દ્રિયના વિષયના ભોગોને વળગવાનું નથી એમ આ તત્વના વક્તાને પણ વળગવાનું નથી. આ યાદ ખાસ રહેવું જોઈએ. એટલે છેલ્લી ઉપાદેયતા, અંદરમાં ઉપાદેયતા તો પોતાના આત્માથી મહાન બીજું કઈ નથી. પોતાના ઉપાદન. અને અત્યારે મોટા ભાગે એવું થતું હોય કે કોઈ વ્યક્તિને પૂછ્યું, હવે રસ્તામાં ભટકતા હતા, માર્ગ ખબર નથી કે કઈ બાજુ જવાનું છે, રસ્તો ખબર નતો. હવે કોઈ વ્યક્તિને પૂછ્યું
કે ભાઈ આ રસ્તો મારે અહીંયા જવું છે, આ રસ્તો ક્યાં જાય છે, મારે જ્યાં જવું છે રસ્તો કયો છે, તો એ વ્યક્તિએ બતાવ્યો. હવે એ વ્યક્તિએ રસ્તો બતાવીને કોઈ ગુનો તો નથી કર્યો ને, કે હવે આપણે એને એમ કહીએ કે હું તો તને મૂકું જ નહીં, હા કે તું મારી પાછળ પાછળ, હું તારી પાછળ પાછળ, પણ હું તને છૂટો ન થવા દઉં મારાથી. પેલા એ શું ગુનો કર્યો? એને તો ખાલી બસ તમે માર્ગ પૂછ્યો, એને માર્ગ બતાવ્યો. તો આ જ વાત છે કે શિષ્ય જિજ્ઞાસા પૂર્વક સદગુરુને એ મોક્ષનો માર્ગ પૂછે છે અને મોક્ષનો માર્ગ સદગુરુ બતાવે છે અને સદગુરુ બતાવે છે. હવે આ શિષ્ય એવો થઈ જાય છે કે ના, હવે તો હું ગુરુને છોડું નહીં, કે તમે મને માર્ગ બતાવ્યો ને, હવે હું તમને ન છોડું. એટલે અહીંયા કહે છે કે માર્ગ બતાવનારનો ઉપકાર ખાલી એટલો જ માનીને આપણે એનો આભાર માની લીધો કે તમારો આભાર છે કે તમે આ મને માર્ગ બતાવ્યો, પણ એની સાથે જોડાઈ નથી જવાનું જે માર્ગ બતાવનાર છે. અને એ સ્વતંત્રતા બતાવે છે કે તત્વના વક્તા જયારે આપણને ઉપદેશ આપે છે ત્યારે એ એટલી અલિપ્તતાથી ઉપદેશ આપે છે કે શ્રોતાને પોતાની પાસે બાંધવા નથી માંગતા. આ વાત ખાસ. એટલે કે એને શિષ્યનો સમુદાય વધારવો નથી, ભક્તોનો સમુદાય વધારવો નથી, એ તો પોતાનું પ્રયોજન સિદ્ધ કરે છે. અને મોક્ષ પ્રકાશકમાં તો અહીંયા સુધી લખ્યું છે કે જે તત્વના વક્તા પ્રવચન આપે ત્યારે એ તો એ રીતે પ્રવચન આપે છે કે હું મારો પોતાનો સ્વાધ્યાય કરી રહ્યો છું, સ્વાધ્યાય કરી રહ્યો છું. અને કેવી રીતે સ્વાધ્યાય કરી રહ્યો? ઊંચા સ્વરે પોતાનો સ્વાધ્યાય કરી રહ્યો છું એમ માનીને જે આ વક્તવ્ય આપે છે એ જીવને કર્તૃત્વ બુદ્ધિ આવે કેવી રીતે કે મેં આટલા જીવોને સમજાવ્યું? કારણ કે આ તો જે કઈ કરતો હતો એ તો પોતાનો સ્વાધ્યાય કરતો હતો, બીજા માટે તો કઈ કરતો નતો. એ ભાવ. અને જયારે પોતે પોતાનો સૌથી વધારે લાભ મને પોતાને છે, તત્વના વક્તાને, એવું માને. કારણ કે ઉપદેશ ચાલતો હોય તો 60 મિનિટનું પ્રવચન હોય, એ 60 મિનિટમાં 50 મિનિટ કોઈ ધ્યાન અહીંયા રહ્યું, 10 મિનિટ બીજે જતું રહ્યું, કોઈનું 40 મિનિટ રહ્યું, 20 મિનિટ બીજે જતું રહ્યું. અને વક્તા જે છે, વક્તાનું ધ્યાન તો પૂરેપૂરું છે 60 મિનિટ. કારણ કે એ તો બોલે એટલે પૂરેપૂરો ઉપયોગ જોડે ત્યારે બોલશે ને. એટલે એ કે સૌથી વધારે લાભ એ પ્રવચનનો તો તત્વના વક્તાને થયો છે. શ્રોતાને તો કોઈને 40 મિનિટ થયો, કોઈને 50 મિનિટ છે, પણ 60 મિનિટ વક્તાને થયો છે. એટલે પોતાનો જ લાભ છે તત્વના વક્તા. એમ નથી કે બીજા જીવનું હિત કરવા માટે, બીજા જીવનું તો સહજ રૂપે હિત થાય છે. વક્તા વિતરાગ પ્રરૂપિત તત્વજ્ઞાનનો દ્રઢ શ્રદ્ધાની હોવો જોઈએ. જો વક્તાને તત્વમાં દ્રઢ શ્રદ્ધા ન હોય તો તે શ્રોતાને દ્રઢ શ્રદ્ધાની કેવી રીતે કરે? વક્તા આત્મજ્ઞાની હોય, આત્મજ્ઞાન વિના વક્તા નહીં. કારણ કે બતાવે તો શું બતાવે? એ બતાવે તો એ બતાવવામાં એટલો દમ નથી કે જે પોતે અનુભવ નથી કર્યો અને ખાલી શાસ્ત્રો થકી તર્ક એનું જે બતાવવાનું છે એ બતાવવામાં શું ફરક પડશે? એવી રીતે કે જેવા જેવા સમય બદલાતા તે એનો ઉપદેશ પણ બદલાતો છે. કારણ કે ક્યારે એ ક્ષયોક્ષમ જ્ઞાનના આધારે ઉપદેશ આપ્યો હતો. હવે ક્ષયોક્ષમ જ્ઞાનમાં તો તારતમ્યતા આવતી જાય છે. પેલા એ કોઈ વસ્તુ, કોઈ વિષયનું જ્ઞાન પેલા નતું અને ત્યારે કઈક અલગ ઉપદેશ નીકળ્યો અને પછી ખબર પડી કે આ તો આમ હતું સ્વરૂપ, તો ત્યારે ઊંધો અલગ ઉપદેશ નીકળ્યો, પછી સાચો ઉપદેશ નીકળ્યો પણ પેલો ખોટો હતો. તો આવી રીતે ઉપદેશમાં ભેદ પડી શકે છે જો ક્ષયોક્ષમ જ્ઞાનને આધાર બનાવીને ઉપદેશ આપે તો. પણ અનુભવ પ્રમાણ, અનુભવથી ઉપદેશ આપે તો એમાં ભેદ ન પડે. એટલે એક અજ્ઞાનીની બે સમયમાં નીકળેલી વાણીમાં પણ ભેદ હોય છે અને અનંત જ્ઞાનીઓની અનંત સમયમાં નીકળેલી અનંત પ્રકારની વાણીમાં પણ ભેદ હોતો નથી. કારણ કે અનુભવથી છે, એમાં તારતમ્યતા નથી આવતી. અને ત્યાં ક્ષયોક્ષમ જ્ઞાનના આધારે એ આપે છે પ્રવચન. ક્ષયોક્ષમ જ્ઞાનમાં તો વધઘટ થાય છે. ક્ષયોક્ષમ જ્ઞાનના આધારે માન કશાય પણ પોષાય, એમાં તર્ક ને યુક્તિ પણ મળી જાય, પોતાના તર્ક ને યુક્તિ. એટલે ગુરુદેવ ઘણી વખત કહેતા
એક તો એવા કે જેની પાસે તર્ક, યુક્તિ, દ્રષ્ટાંત, ઘણી બધી ભાષાની ચતુરાઈ બહુ સારું છે, પણ એ મિથ્યા દ્રષ્ટિ છે. અને એક સમ્યક દ્રષ્ટિ જેને બહુ તર્ક યુક્તિને બહુ ન આવડતું હોય, સીધા સાદા બિલકુલ, અને સમ્યક દ્રષ્ટિ છે. તો તમારી પાસે જો યોગ આવે એવો સાંભળવાનો, તો કે સમ્યક દ્રષ્ટિ પાસે સાંભળવું, ભલે એમને દ્રષ્ટા દાખલા દલીલ નથી આવડતા તો પણ, કારણ કે મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ સમ્યક દર્શનનું નિમિત્ત કારણ પણ બનતો નથી. સમ્યક દ્રષ્ટિનો ઉપદેશ તો બને નિમિત્ત કારણ, પણ મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ નિમિત્ત કારણ પણ ન બને. એટલા માટે સમ્યક દ્રષ્ટિ જ્ઞાનીના ઉપદેશ અને એ યોગમાં જ રહેવાનું કીધું. એટલા માટે કૃપાળુદેવ સદગુરુના યોગની જે મહિમા બતાવી છે એ આના કારણે, કારણ કે એ યોગમાં રહીને એ જીવ ત્યાં બધું, એટલે એ કીધું કે શિક્ષક જે છે શિક્ષકના યોગમાં જેટલો ટાઈમ ભણાવે એટલો ટાઈમ જ રહેવાનો, વધારે ટાઈમ નહીં. અને સદગુરુના યોગમાં હંમેશા માટે રહેવાનું. સદગુરુની ડેફિનેશન સમ્યક દ્રષ્ટિ ગુરુ સદગુરુ એ સદ સમ્યક દર્શન સહિત સમ્યક દર્શન પૂર્વકનું જે ઉપદેશ એનું કારણ એ છે, કારણ કે ચોથા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધીના જીવ એ બીજા જીવને સમ્યક દર્શનની પ્રાપ્તિનું નિમિત્ત કારણ બને છે. એટલા માટે એને સદગુરુ કહ્યા છે. અને ખાસ વાત એ કે કૃપાળુદેવે જેને સદગુરુ શબ્દ કહ્યા, આત્મસિદ્ધિમાં બતાવ્યા છે, એ સદગુરુ સમ્યક દ્રષ્ટિ એટલે ચોથા ગુણસ્થાન ને 5મા ગુણસ્થાન વર્તી છે. એટલા માટે છે ને એમાં બે ભેદ બતાવ્યા છે, એક સદગુરુ અને એક ગુરુ. ગુરુ અને સદગુરુ. તો જે 6થા 7મા ગુણસ્થાન વર્તી જે છે ને એના માટે ખાલી ગુરુ કીધું છે. અને એટલા માટે તે દેવ શાસ્ત્ર અને ગુરુની પૂજા હોય છે. દેવ શાસ્ત્ર ગુરુ પૂજા, દેવ શાસ્ત્ર અને સદગુરુ પૂજા નથી હોતી. કારણ એ છે કે ગુરુ જે છે એમાં એ ગુરુનો અર્થ છે જે ચારિત્રના ધારક છે. 6થા 7મા ગુણસ્થાન વર્તી એ ગુરુ. એટલા માટે એના માટે કહ્યું ગુરુ. અને ગુરુદેવ ને કૃપાળુદેવ એ એના માટે એ ગુરુ નહીં, એ સદગુરુ એમ કહીને અલગ. સદગુરુ એટલે કે સમ્યક દ્રષ્ટિ જે મુનિ પદ અંગીકાર હજી કર્યું નથી એ ગ્રહ દશા છે એ બધા હજી સદગુરુ છે. શાસ્ત્રમાં ક્યાં ઉલ્લેખ છે આ શબ્દનો? વેરિએશન કૃપાળુદેવનું આ સદગુરુ કૃપાળુદેવના પત્રમાં જ છે. બીજા કોઈ શાસ્ત્રો છઠાળામાં એ બતાવ્યું છે. બાકી આમાં તો જેટલા પણ જે દેવ શાસ્ત્ર ને ગુરુ જે છે એમાં તો એ સ્પષ્ટ બતાવ્યું છે કે દેવ શાસ્ત્ર ને ગુરુમાં સ્પષ્ટ એ બતાવ્યું છે કે સમ્યક દ્રષ્ટિથી મુનિવણું અંગીકાર કર્યું હોય અને 3 કષાય ચોકડીનો અભાવ હોય. અને એમાં ખાસ કારણ તો એ બતાવ્યું કે શ્રદ્ધા ને જ્ઞાન પૂજ્ય નથી, ચારિત્ર પૂજ્ય છે. અને દેવ શાસ્ત્ર ગુરુની પૂજા છે, દર્શન નથી. ખાલી દર્શન હોત તો સમ્યક દ્રષ્ટિના પણ દર્શન થાય, વંદન કરવાના હોત તો સમ્યક દ્રષ્ટિના પણ વંદન થાય, માતા પિતાના પણ વંદન થાય. પણ જેમ માતા પિતાની પૂજા નથી થતી એવી રીતે સમ્યક દ્રષ્ટિની પણ પૂજા નથી થતી. કારણ કે માતા પિતાને ચારિત્ર નથી એમ સમ્યક દ્રષ્ટિને પણ ચારિત્ર નથી. સમ્યક દ્રષ્ટિ જીવ અને મિથ્યા દ્રષ્ટિને બધા સવાલના સાચા જવાબ આવડતા હોય, પણ હોય છે કે અંતરમાં તો એને શ્રદ્ધા નથી થઈ, પણ સમ્યક દ્રષ્ટિ જીવને બધા સવાલના જવાબ સાચા આવડતા પણ હોય ને ન પણ આવડતા હોય, ખોટા પણ આવડતા હોય, તેમ છતાં પણ એમનું સમ્યક દ્રષ્ટિ જતું નથી. અહીંયા સુધી કે મિથ્યા દ્રષ્ટિ જીવની પાસે ઉપદેશ સાંભળે કોણ? સમ્યક દ્રષ્ટિ જીવ. સમ્યક દ્રષ્ટિ જીવ મિથ્યા દ્રષ્ટિ પાસે ઉપદેશ સાંભળીને જાણે, પોતે જ્ઞાન પ્રાપ્ત કરે ને ખોટું જ્ઞાન પ્રાપ્ત કરે અને ખોટું માની પણ લે મિથ્યા દ્રષ્ટિનો ઉપદેશ સાંભળે, તેમ છતાં પણ એનું સમ્યક દર્શન ન છૂટે.
એવું સમ્યક દર્શનનું બળ છે. માની લે તો નહીં નથી. તો પણ ન છૂટે. એનું કારણ તો માન્યતા એક શ્રદ્ધા, તો માન્યતામાં ખોટી શ્રદ્ધાઓ તો કેવી રીતે? કારણ કે એ સમ્યક દ્રષ્ટિએ મિથ્યા દ્રષ્ટિના ઉપદેશને સાંભળ્યો અને જાણ્યું અને માન્યું. એ જે કંઈ પણ જાણ્યું હતું, માન્યું હતું, એ બધું મિથ્યા દ્રષ્ટિનું હતું, પ્રવચનમાં જ આવેલું હતું, પણ એ અપ્રયોજનભૂત હતું, પ્રયોજનભૂત નતું. સમજાવી વાત? એટલે અપ્રયોજનભૂતમાં આ રીતે કહેવાનું કે ત્યાં મિથ્યા દ્રષ્ટિએ કર્મની પ્રકૃતિ જે છે, કર્મના બંધ એવી રીતે 4 પ્રકાર છે કે પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધ, એ 4 પ્રકારની બદલે 5 પ્રકાર બતાવી દીધા. તો 5 પ્રકાર બતાવ્યા, ખામાવાળા મિથ્યા દ્રષ્ટિએ બતાવ્યા ને અહીંયા સાંભળી લીધા અને પોતે નોટબુકમાં લખી પણ લીધા, બાય હાથ પણ કરી લીધા, તો પણ સમ્યક દર્શન ન ગયું. કારણ કે અંતરમાં આ જાણનારો જણાય છે, આ પર જણાતું નથી, એ શ્રદ્ધા નથી ગઈ. ખોટું લખી કેમ લીધું? 5મો સિદ્ધાંત એ જ છે. એટલે તો અનુભવ સિદ્ધ વાત હતી. અનુભવમાં તો આત્મા આવ્યો છે, લોકાલોક નથી આવ્યું. આ 7 નરકની બદલે 9 નરક ભણાવી દે તો લખી દે તો એમાં એમનો કોઈ ગુનો નહીં. તો શ્રદ્ધા ખોટી નહીં? ખોટી પણ એ તો તમે અહીંયા સાપ હોય, સાપને દોરડું માની દીધું, શ્રદ્ધા ખોટી કે નહીં? ખોટી. તો સમ્યક દર્શન છૂટી જાય કે ન છૂટી જાય? ન છૂટે. કારણ કે આના કારણે થોડું સમ્યક દર્શન થયું. આના કારણે એને માને કેમ? અનુભવ વાળો માણસ એ વસ્તુને માને કેમ? કારણ કે એને એનો અનુભવ નથી થયો, અનુભવ આત્માનો થયો છે. તો પછી એની પાસે બેસે કેમ? એની પાસે બેસે કારણ કે એનો એ જીવનો ઉપયોગ એ બીજા વિષયોમાં નથી ચાલતો અને એ જાણે છે કે અમુક વસ્તુ જે એને શાસ્ત્રમાં સમજી છે એવી વાત તો બધી એમણે સમજી છે. એકાદ કોઈ વાત એની એવી પણ આવી ગઈ કે જે ન જાણતા હોય અને આવી રીતે એને માની લે. પણ એવું જરૂરી થોડી શાસ્ત્ર જ્ઞાતા હોય, સમ્યક દ્રષ્ટિ શાસ્ત્ર જ્ઞાતા હોય એ જરૂરી નથી. શાસ્ત્રના જ્ઞાતા હોય જરૂરી નથી. જ્ઞાતાનો પણ અનુભવમાં તો રાત એક વાત જુદી છે. મિથ્યા દ્રષ્ટિ આ જ વાત તમને કહું છું. મિથ્યા દ્રષ્ટિ જીવ જે છે એ મિથ્યા દ્રષ્ટિ જીવના પ્રવચનમાં પ્રયોજનભૂત સિવાયની અપ્રયોજનભૂત વાત પણ હોય અને એને માની લે. હવે કર્મની પ્રકૃતિના ભેદ પ્રભેદ બધા જે છે એ ન આવડતા હોય, પૂરસ ન પણ આવડતા હોય અને તો પણ એવી રીતે પોતે ત્યાં શ્રદ્ધાથી એવી રીતે બેસે છે. અને આવી રીતે ગુરુદેવ કેટલાય પ્રવચનોમાં, ક્લાસમાં, ભારેલજીના પ્રવચનમાં ક્લાસમાં ત્યાં સ્વામીમાં બેઠેલા છે. ખબર હતી કે નહીં આ મિથ્યા દ્રષ્ટિ જીવ છે? ખબર હતી. તો પછી તમે દ્રષ્ટિ જીવ મિથ્યા દ્રષ્ટિ પાસે શું કામ સાંભળે? તો પંડિત કહેતા હતા, જ્ઞાની થોડા કહેતા હતા. હા, સીધી વાત છે. પાછી એ જ્ઞાની છે. આ તો સમ્યક દ્રષ્ટિ જેવી વાત છે. એ તો મિથ્યા દ્રષ્ટિ છે. અંદરમાં માન્યતા પડેલી છે. જ્ઞાની અજ્ઞાની પાસે ભણે તો કેમ ના ભણે? આ જ્ઞાની તો છે. સમ્યક દર્શન ને અનુભૂતિ છે એને આત્માની છે. એટલે આત્માને લગતી જો પ્રયોજનભૂત હોય ને એનો પ્રયોજનભૂત કહેવાય. તો એમાં કઈ ગડબડ હોય તો ના ચાલે. પણ આ ગડબડ તો પેલા શાસ્ત્રમાં છે. તો શાસ્ત્રમાં વાત નથી છે. શાસ્ત્રોના અમુક વસ્તુ એવી છે કે જેમાં આત્માને લગતી ના પણ હોય, કર્મની પ્રગતિ છે કે બીજી છે, એ બધી વાતો એ રીતે એનું ના શું. બરાબર. પ્રયોજનભૂત એટલા માટે બતાવ્યું જીવાદિ પ્રયોજનભૂત તત્વ પરધેતિન માહી વિપર્યયત્વ. આ મિથ્યાત્વ પૂરું નામ છે. જેવું વસ્તુનું સ્વરૂપ હોય એનાથી વિપરીત માનવું એનું નામ મિથ્યાત્વ નથી. પ્રયોજનભૂત તત્વનું સ્વરૂપ જે છે એનાથી વિપરીત માનવાનું નામ મિથ્યાત્વ છે. આ પ્રયોજન એક ડોક્ટર છે. એ ડોક્ટરને રોટલી બનાવતા નથી આવડતી તો એને ડોક્ટર કહેવાય કે ન કહેવાય? પણ એને ઓપરેશન કરતા બરાબર આવડે છે, ડોક્ટર કહેવાય. અને એ ગૃહિણીને ઓપરેશન કરતા ન આવડે પણ રોટલી બનાવતા ન આવડે તો કે એને ગૃહિણી ન કહેવાય. એને રોટલી બનાવતા તો આવડવું જોઈએ.
ભલે ઓપરેશન કરતા ન આવડે ચાલે, તો એમ બે ભેદ પાડે ને કે એને ગૃહિણીને ડોક્ટર જે નામ મળ્યું છે, તો ડોક્ટરને ડોક્ટર નામ એ રોટલીના કારણે નથી મળ્યું, એને નામ મળ્યું એ ઓપરેશનના કારણે. અને એવી રીતે ગૃહિણીને જે નામ મળ્યું એ રોટલી બનાવતા આવડે એના કારણે, નહીં કે ઓપરેશનના કારણે. એટલે જેના કારણે એ નામ મળ્યું છે એ થયું પ્રયોજનભૂત અને બાકી બધું અપ્રયોજન. આવી રીતે હવે અધ્યાત્મમાં લેવાનું. તો અધ્યાત્મમાં શું લેવાનું કે આજે પ્રયોજનભૂત જે છે તો આ 3 લોકનું સ્વરૂપ છે, કર્મોના ભેદ પ્રભેદ છે, 3 લોકની લંબાઈ ચોડાઈ છે, જીવોની સંખ્યા ભગતમૂળમાં અનંત જીવો રહે છે, જીવોની સંખ્યા છે, ભવિષ્યના કાળમાં શું થવાનું છે એ બધું, ભૂતકાળમાં શું વીતી ગયું છે એ બધી ઘટનાઓ, આદિનાથ ભગવાનના એ રીતે આટલા દીકરા હતા, દીકરી હતી, ચક્રવર્તીની આટલી રાણીઓ હતી, આ બધું અપ્રયોજનભૂત છે. એટલે જો પુરાણો ન વાંચ્યા હોય, ગોમટસાર, જીવકાંડ, કર્મકાંડ, લબ્ધિસાર, ત્રિલોકસાર, છપણાસાર ન વાંચ્યા હોય, અથવા તો પછી ચરણાનુયોગના એવી રીતે પાણીની એક ટીપામાં કેટલા જીવ છે તે બધું ન વાંચ્યું હોય તો પણ સમ્યક દર્શન થાય, પણ સમય સાર તો વાંચેલું હોવું જોઈએ. દ્રવ્યાનુયોગ એ પ્રયોજન સમજાઈ ગયો. પોતાના આત્મા પર આત્માની બધી ખબર એટલે સમયસારમાં જેવું બતાવ્યું છે એવું જાણ્યું, સમયસાર ના જાણ્યું, પણ સમયસાર જેવું બતાવ્યું. જ્ઞાની જેટલું પણ જાણે છે ને જે જ્ઞાનની એને મહિમા આવે છે બધું અપ્રયોજનભૂત હોય છે. જે વિષયોના વિકલ્પોમાં એ ઊંડાણમાં જાય છે બધા અપ્રયોજનભૂત. સરસ ખુલાસો થઈ. સરસ બધાનો પ્રશ્ન આવે. કારણ કે નહીં તો કેટલું 3 લોકના નાથ એવા કેવળી ભગવાનના જ્ઞાનમાં તો લોકાલોક જણાયું, અને એમાં તો 12 અંગનું જ્ઞાન, એ 12 અંગનું જ્ઞાન, એ 12 અંગમાંથી આ એક 10મું અંગ, એ 10મા અંગમાં એવી રીતે 12 અધિકાર, એ 12 માં પાછા એવા એકના ભેદ, એમાં પાછું એક 10 ભેદ, એમાં 10 ભેદમાંનો પણ એક નાનો ભેદ, અને એમાંનો એક અંશ એ આ સમયસાર આટલું એમાંથી થોડુંક લીધેલું છે આ 12 અંગમાંથી. તો એનો અંશ કાઢતા કહેવાનો અર્થ એ કે એ તો બહુ અગાધ છે. જીનવાણી જે છે એ તો બહુ વિશાળ છે, એ બધું તો આપણે જ્ઞાન યાદ ન કરી શકીએ. દ્રવ્યલિંગી મુનિરાજ, દ્રવ્યલિંગી મુનિરાજ 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન બધું કડકડાટ બોલે ફટાફટ. અને ચકલી કે જેને 7 તત્વના નામ બોલતા નથી આવડતા, ચકલી સમ્યક દ્રષ્ટિ હોય એને જ્ઞાન નથી. કારણ કે જે પણ જ્ઞાન છે એને જ્ઞાન નથી એમ નહીં ચકલીને. કારણ કે શ્રદ્ધા જે થઈ, શ્રદ્ધા એટલે સિક્કો, પણ એ સિક્કો શેના ઉપર લાગ્યો? સિક્કો જે લાગ્યો છે એ સિક્કો આના ઉપર લાગ્યો, જ્ઞાન ઉપર. જ્ઞાન ઉપર સિક્કો લાગ્યો, અને જ્ઞાન ઉપર સિક્કો લાગે છે એટલે જ્ઞાન વગરની તો ચકલી નથી. પણ એ જે જ્ઞાન છે પ્રયોજનભૂત છે, અને પેલું જે જ્ઞાન છે અપ્રયોજનભૂત છે. અપ્રયોજનભૂત છે એટલા માટે એના ઉપર સિક્કો લાગે તો પણ એને કઈ સમ્યક દર્શન થતું નથી. તત્વના ફિલ્ડમાં જે સૌથી મોટા ભાગના કે આ સ્વર્ગ કેટલા છે, નરક કેટલા છે, અને આ એ બધા ભેદ પ્રભેદમાં જે છે એ બધામાં અત્યારે એટલી બુદ્ધિ આપણી પાસે નથી અત્યારે કે એમાં બધા ડિટેલમાં પડીએ. અત્યારે તો બસ સીધી પ્રયોજનભૂત વાત, ને પ્રયોજનભૂત વાત એ જે કૃપાળુદેવે કીધું કે જે પંથે રાગ અને દ્વેષનો ભાવ ટળે. ઉલટું તો આ બધી ચર્ચા કરીને 7 નરક ને 9 નરકના ભેદ કરી તો એમાં તો પાછું રાગ દ્વેષ કસાય વધ્યા. એટલે જેને જ્ઞાનની ક્વોન્ટિટી નથી વધારવી પણ જ્ઞાનની ક્વોલિટી સુધારવી છે એને સમ્યક દર્શન થાય છે. ક્વોન્ટિટી વધારવામાં તો ઘણું બધું છે. એટલા માટે તમે આ ચિંતન જે કીધું, ચિંતનનું વારંવાર વાંચો. રોજ તમે કંઈક વાંચો, નવું વાંચો તો નવું જ્ઞાન થાય. પણ એમ કીધું ચિંતન જ કરો, એકનું એક ચિંતન જ વાંચે રાખો, એને એક સાંભળે રાખો, એ પ્રયોજન.
આમાં છે ને એ બતાવ્યું છે કે જીવાદિ પ્રયોજનભૂત તત્વ, 7 તત્વ જે છે એ પ્રયોજનભૂત છે. 7 તત્વ જે છે એ પ્રયોજનભૂત છે. જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ. બરાબર? હવે સમજવા જેવી વાત છે આમાં કે 7 તત્વ પ્રયોજનભૂત છે. તો પેલા 2 તત્વ કયા? કે જીવ અને અજીવ. બરાબર? પ્રયોજનભૂત છે. હવે આખી દુનિયામાં મૂળ છે શું? 2 છે ને, જીવ ને અજીવ. એટલે આખી દુનિયા પ્રયોજનભૂત થઈ ગઈ, કારણ કે આખી દુનિયામાં જીવ અજીવ છે. તો જીવ અજીવ તો પ્રયોજનભૂત કીધા. આ અજીવ છે કે નહીં? તો આ પ્રયોજનભૂત થયું, કારણ કે એમાં બતાવ્યું છે કે જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા અને મોક્ષ. તો આખી દુનિયા જો પ્રયોજનભૂત હોય તો અપ્રયોજનભૂત પછી શું થયું? કઈ રહ્યું જ નહીં. એટલે એનો ખુલાસો કર્યો કે પ્રયોજનભૂત જે તત્વો બતાવ્યા એ પ્રયોજનભૂતમાં બધાના પ્રયોજનભૂત અલગ અલગ છે. કે જે વિષયોમાં જ્યાં અટકી રહ્યો છે બસ એ જ એના માટે પ્રયોજનભૂત છે. પોતાનું ઘર પ્રયોજનભૂત છે, પાડોશીનું ઘર નથી, કારણ કે તો આમે અટકતો નથી. એમાં સુમેરુ પર્વત એના માટે પ્રયોજનભૂત નથી. એટલે સુમેરુ પર્વત સંબંધી કોઈ રાગદ્વેષના ભાવ થતા નથી. એ સુમેરુ પર્વત 1 લાખ યોજન વિસ્તાર વાળો છે, 1000 યોજન જમીનમાં દટાયેલો છે, 99,000 યોજન બહાર છે. આ બધું જાણ્યું તો કઈ પ્રયોજન નથી. એમાં કઈ આપણને થતું નથી. ઉલટું થોડો ભાવ થઈ ગયો કે આવો મોટો પર્વત હતો, ઉલટો રાગ થઈ ગયો આ જાણી તો. પેલા કઈ નતું થયું. એટલે એ જ્ઞાન તો એવું પ્રાપ્ત કરે કે અંદરના રાગ દ્વેષને ઘટાડે. છદ્મસ્તનો ઉપયોગ વધારે કાળ એક વસ્તુમાં ટકતો નથી, એક વિષયમાં ટકતો નથી. એટલે ઉપયોગ એનો પલટાતો રહે છે. એટલા માટે એકમાંથી બીજામાં, બીજામાં ત્રીજામાં. એટલા માટે બતાવ્યું કે આ અલગ અલગ શાસ્ત્ર વાંચવા. પ્રયોજન માત્ર એટલું હતું. ક્યારેક તમે આ પ્રવચન સાંભળી લીધું, ક્યારેક સમયસાર સાંભળી લીધું, ક્યારેક મુક્ત પ્રકાશક સાંભળ્યું, એ રીતે. પણ પ્રયોજન એક જ છે કે બસ અંતરમાં જ્ઞાન પ્રાપ્ત કરીને પરિણતિ નિર્મળ થાય, પ્રતીતિ દ્રઢ થાય અને પરિણતિ નિર્મળ થાય. પ્રતીતિ નિર્મળ નથી કીધી અને પરિણતિ દ્રઢ નથી કીધી. પ્રતીતિ દ્રઢ થાય અને પરિણતિ નિર્મળ થાય. અનુભવની નહીં, બોલાય એવી વાત પણ છે થોડી. પ્રતીતિ એટલે શ્રદ્ધા ગુણની પર્યાય, પરિણતિ એટલે ચારિત્ર ગુણની પર્યાય. કારણ કે શ્રદ્ધા ગુણની પર્યાયમાં ચોથા ગુણસ્થાનમાં ત્યાં તે શુદ્ધ થઈ જાય છે ને, તેમાં નિર્મળ 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 જેવું છે જ નહીં. એટલે ચોથા ગુણસ્થાનમાં જેવી શુદ્ધ થઈ તો થઈ. અને સમ્યક દ્રષ્ટિ જે ચોથા ગુણસ્થાનમાં ચકલીની જે શ્રદ્ધા છે અને સિદ્ધ ભગવાનની શ્રદ્ધા, કેવળી ભગવાનની એક સરખી શ્રદ્ધા કીધી. એક સરખી શ્રદ્ધા. કોના વળ પર કીધી છે? અનુભવ તો થયો પણ પરિણતિને નહીં કીધી, શ્રદ્ધાને કીધી. કારણ કે ચોથા ગુણસ્થાનમાં જે શ્રદ્ધા છે તો મોહના ઉદયથી એ શ્રદ્ધા નથી, અને મોહના ઉદયનો અભાવ થઈ ગયો. તો હવે એની ઉપરના જેટલા પણ ગુણસ્થાન છે એ બધામાં એક સરખી શ્રદ્ધા છે. અને આ પરિણતિમાં ચારિત્ર મોહની કર્મ છે. તો અનંતાનુબંધી ગયું, પછી અપ્રત્યાખ્યાના વર્ણ ગયું, પ્રત્યાખ્યાના, એમાં ક્રમ પડશે. હા, એટલા માટે એને નિર્મળ એટલે આ માટે શબ્દ વાપર્યો, પરિણતિની શુદ્ધિની વૃદ્ધિ. એમાં વૃદ્ધિ થાય છે, પ્રતીતિમાં વૃદ્ધિ નથી. પ્રતીતિમાં તો એ સિક્કો લાગ્યો એ લાગ્યો. ઊંઘમાં પણ સમ્યક તો પછી છૂટે નહીં, પાગલ થાય તો પણ સમ્યક દર્શન છૂટે નહીં, બેહોશ થઈ જાય તો પણ સમ્યક દર્શન છૂટે નહીં. આવી કોઈ પણ સ્થિતિમાં સમ્યક દર્શન ન છૂટે. એનું નામ છે પ્રતીતિ. અને આ ક્ષયોક્ષમ જ્ઞાન ક્યારે પણ છૂટી જાય, પલટાઈ જાય, એનો ભરોસો નહીં.
એટલે આ સમજીને શું પ્રયોજન શું છે કે પ્રયોજનભૂત જે હોય એના સંબંધમાં તત્વનો વિચાર જેટલો બને એટલો ઊંડાણથી કરવો અને અપ્રયોજનભૂત જેવું લાગ્યું કે તરત જ એમાં વિરામ મૂકી દેવાનું, નહીં તો અંત નથી. આપણે સ્વાધ્યાય ક્યાં કરવો છે બોલો? ઉમરા આની ચર્ચા કરવા માટે બે આખો દિવસ નીકળી શકે જો કરવી હોય અડધો કલાક ગયો જ. કરવી તો આખો દિવસ નીકળી શકે. વિષયમાં કઈ નથી, પણ આ અપ્રયોજનભૂત જો એટલું છે ને એટલે મેં તો પછી છેલ્લે નક્કી કર્યું કે તમે જ્યાં કહો ત્યાં હું તૈયાર છું, મને વાંધો નથી, કારણ કે સ્વાધ્યાય જ કરવો છે. હું તૈયાર છું, કારણ કે અંદરમાં ન્યાય એક નહીં વાત ક્યાં કરવી છે, અહીંયા કરવી છે, કઈ પણ તય કરવી છે, જ્યાં કરવી ત્યાં. હવે આ વાતને ખાલી વાત વિચારતા આપણે અંદરમાં લાગે કે બધું આ જ પ્રયોજનભૂત છે તો બાકી બધું અપ્રયોજનભૂત. પછી અહીંયા બેસો કે પહાડ પર બેસે કે પછી ગમે ત્યાં પ્રયોજનભૂત. આ વાત જો આનું મૂળ કારણ શું છે ખરેખર તમને કહું ને તો પ્રયોજનભૂતની શ્રદ્ધાની દ્રઢતા જ હજી એવી નથી થઈ, એના કારણે જ આ પ્રયોજનભૂતના વિકલ્પો વધતા હોય છે. નહીં તો ખબર ન રહે, કારણ કે વિચારની ધારા જે ચાલતી હોય. હમણાં થોડા દિવસથી એ વિચાર કરતો હતો કે આખો વિષય જે છે જ્ઞાનથી જ્ઞાયક સુધી પહોંચવાની વિધિનો એ વિષયને કેવી રીતે ગયા અઠવાડિયેથી આ જ વિચાર ચાલતો હતો અને તમે ગયા અઠવાડિયેથી મને ટિકિટનું પૂછતા મારે ટિકિટ આપી દેશો આપી એટલે એ જ કે વિચારની ધારામાં આપણે કરવું ત્યાં શું છે પ્રયોજન, આ પ્રયોજન, બાકી બધું અપ્રયોજન. આવતીકાલે સ્વાધ્યાય કેટલા વાગે છે એ પ્રયોજનભૂત છે, આવતીકાલે શું જમવાનું છે એ અપ્રયોજન. તો જે પણ આત્માર્થી જીવ સાધર્મી જીવોમાં જે પરસ્પર જે વાર્તાલાપ પણ થાય ને તો એ બસ પ્રયોજનભૂત. સ્વાધ્યાય માટે કાલે 12 વાગે જમવાનું ના એ પ્રયોજનભૂત વાત પતાવી દો પછી વાત નહીં. એના કારણે શું થશે કે તમારું જે પ્રયોજનભૂત વાળું પડખું છે ખુલતું જશે. અત્યારે નથી ખુલતું એનું કારણ છે કે અપ્રયોજનભૂત એને ઢાંકી દે છે. સાચી વાત. હવે તો રિલેક્સ થાય. કલ્પનાના લીધે આમ આવ્યા. તો બહુ જ રિલેક્સ થાય. કારણ કે સંસારના આ ક્ષણિક સંસારને જ્યાં સુધી આપણે પ્રાયોરિટીને મહત્તા આપીએ છીએ ને એટલો જ આજ્ઞા પર્ટિક્યુલર જોઈએ એ બધી ખોટી એવી એકદમ ખોટી એવી બધું ટાઈમ પર થાય, બધું વ્યવસ્થિત ટાઈમ પર થાય. કારણ કે આપણે તો એક બસ આખી દુનિયામાં હું એક જ છું અને હું જેમ ઈચ્છું એવું બધું થાય. બધું ટાઈમ પર થાય એમ નહીં, જે થાય એને હું સ્વીકારું. પોતાની સગવડ એમાં કેટલું મારે આમ કરવાનું છે, મારે કાલે 11 વાગે સ્ટેશને પહોંચવાનું છે, નહીં 11 વાગે આ સ્ટેશને પહોંચતું એને જેમ થશે તેમ જાણીશ, ન પહોંચે તો એમને જાણીશ, પહોંચે તો એને જાણીશ, ટ્રેન ચૂકી જવાય તો એ પણ જાણીશ. તૈયારી નથી, ટાઈમ ટુ ટાઈમ જોઈએ એવી ખોટી એવી. કારણ કે જેને જ્ઞેયને જાણવું છે ને, જ્ઞેયમાં જેને સુખ બુદ્ધિ છે એ જીવને જ આ ફરક પડે છે કે આ ટાઈમ પર થવું જોઈએ, આમ થવું જોઈએ. જેને જ્ઞાનમાં અંદરમાં સુખનો ભાવ પ્રગટ થયો કે જ્ઞાન સુખરૂપ છે એને તો એ ખબર છે કે આમ નહીં થાય તો જે થશે એને પણ મારે તો જાણવું જ છે ને. જાણવું છે એની દ્રષ્ટિ પોતાના ઉપર છે, ક્રિયા ઉપર દ્રષ્ટિ નથી. જ્ઞાનમાં સુખ છે, બીજું કઈ આમાંથી સુખ માંગીએ છીએ. પણ એ દશા જયારે આવે છે ને ત્યારે બધામાં પછી એકલું જ્ઞાન જણાય છે. એ આવે પછી આ છૂટ છે. તમે જેમ કીધું રોટી બનાવતા પણ જ્ઞાતા રહેવાય કે ન રહેવાય? રહેવાય. પણ નથી બનાવતા એ વખતે પણ જ્ઞાતા નથી રહી શકતા, તો બનાવતા શું રહેવાના છે? જયારે આત્માની વાત સાંભળીએ છે ત્યારે પણ ઊંડે તો એ જ છે કે આ શરીરની ક્રિયા જો આ મારી ચાલી રહી છે, અત્યારે મેં આમ કર્યું, હવે આમ કર્યું, હવે મેં સાંભળ્યું, હવે આમ કર્યું, નજર ફેરવી, આમ કર્યું. એ એક એક ક્રિયામાં જ ત્યાં એકત્વનો ભાવ પડ્યો છે. જયારે આત્માની વાત સાંભળીએ છીએ ત્યારે નથી સાંભળતા ત્યારે જ્ઞાતા પણ કેવી રીતે રહેશે? એટલી ઊંડી શોધ જ નથી.
ક્યાંક એક ક્રિયામાં બે હાજર તો આમ ખબર પણ ન પડે કે આપણે બહુ સાધનો બહુ અભ્યાસ પણ જેટલો નિર્ણય પેલા દ્રઢ કરેલો હશે ને તો એક ખાલી એક નાનો એક થોડો ધક્કો લાગશે ને ત્યાં કામ થઈ જશે. કારણ કે પહેલાની પૂર્વ ભૂમિકા પૂરી તૈયાર કરીને રાખી છે. એટલે ગુરુદેવ વારંવાર કહેતા કે ભલે મારા દર વખતે નથી કેવું પણ કહેવાય જાય છે કે ભલે તમને આ ભાવમાં તમને કૃષ્ણ નહીં થાય પણ આત્માની સમજણ પણ જો સાચી હશે ને પહેલો ઘડો તમારો સીધો હશે. આ વાત તો પછી તમારું બધું આ પહેલો ઘણો ઊંધો છે એટલે જ થતું નથી. ભલે વાંધો નહીં, તમને આત્મા પણ તમે ન પામો, કઈ વાંધો નહીં, પણ એક નિર્ણય તો કરી જાઓ, નિર્ણય તો કરી લો તો પછી આગળ એટલી તકલીફ નહીં પડે. રસ્તો ચોખ્ખો છે. નિર્ણયમાં શું હોવું જોઈએ? પ્રયોજનભૂત આ એક છે ને બાકી બધું અપ્રયોજનભૂત છે. આવું અંદરમાં પાછી ઉઠી નિર્ણય છે. રુચિ પ્રગટ થવી જોઈએ આત્મામાં. બસ બસ બીજે ક્યાંય રુચિ ન લાગે. બીજી કોઈ અપ્રયોજનભૂત આમાં આ ખબર કેમ પડશે? અપ્રયોજનભૂતને જાણવામાં રસ ન પડે. આ જાણવાનો જે રસ ઉભો થયો છે ને એ જાણવાનો રસ બહુ ખતરનાક છે. એનો એન્ડ નથી. એટલા માટે કહ્યું હતું કે ભોગવવાનો ભાવ છે બહુ સારો છે પણ જાણવાનો ભાવ સારો નથી. આખી દુનિયા જાણવાનો ભાવ છે કે અમારા યુગમાં સારો સંસાર છે, સગળો સંસાર છે. એટલા માટે પ્રયોજનભૂત એનું લિસ્ટ બનાવવાનું. આખા દિવસમાં સવારથી ઉઠીને રાત સુધી આપણે પ્રયોજનભૂત કેટલા વિચાર કરીએ છીએ અને અપ્રયોજનભૂત કેટલા કરીએ છીએ. જે કાર્ય, જે સંજોગ, જે સ્થિતિ જેને ઉદય સંભાળે છે એના જ બધા વિચાર હોય છે, જે આપણે પોતાનું કોઈ કરતા પણ નથી. અને એટલે ઉદય સંભાળે છે. એટલે હવે કાલે શું કરવાનું છે, પરમ દિવસે શું કરવાનું છે, આજે શું કરવાનું છે, પછી આ બધું તો કર્મના ઉદયનું કામ છે. હવે એમાં વિચારોમાં આપણે પોતે અટકી જઈએ છીએ અને પોતાનો જે જ્ઞાતાપણામાં જે નિરંતર જાગૃતિ વાળો જે પુરુષાર્થ છે એ થતો નથી, એ છૂટી જાય. જેમ જેમ આ જ્ઞાનનું સ્વરૂપ પકડમાં આવતું જશે તેમ તેમ પર્ટિક્યુલર જ્ઞેયમાં જે ઉપાધિ બુદ્ધિ છે ને, આ જ્ઞેય આ સમયે આ રૂપે આમ જ હોય, અન્ય રૂપે ન હોય, એટલે પૂરેપૂરું આઈનો ભાવ લઈને એ જ્ઞેય પાસે જઈએ છે. એ ભાવ અહીંયા ન હોય ને એકલું જ્ઞેય હોય ને તો એવી અસર જ નહીં કરે. અંદરમાં જે ભાવ છે જ્ઞેયને જાણવાનો ભાવ, જ્ઞેયાશક્તિનો ભાવ, એ જ્ઞેયાશક્તિ સાથે આપણે જ્ઞેયોની પાછળ ભાગીએ છીએ. જ્ઞેયાશક્તિ ન હોય તો સહજ રૂપે જ્ઞાનમાં જ્ઞેય જણાય આવી જતું પણ એટલે એમાં ભોગવવાનો ભાવ છે. ભોગવવાનો ને જાણવાનો ભાવ. આને જાણું, આને જાણું, આને જાણું. એટલે એ કે આની અત્યારે આમ નજર છે તો હમણાં જે મને જણાતે આવું હશે એવી પૂરી ધારણા અંદરમાં બાંધી દીધી છે. હમણાં અહીંથી નીચે ઉતરે નીચે બધી ગાડીઓ પડેલી હશે, એ ધારણા બાંધેલી છે. જ્ઞાનીને ધારણા જ નથી, કારણ કે જાણનાર તે હું, જાણનાર તે હું, જાણનાર તે હું, એ ધારામાંથી તે પોતે છૂટા નથી પડતા કે બહાર આવે તો એ વિકલ્પ પણ અટકતા નથી. એટલા જ કે આવું ભોગાપણમાં પાગલપણ જેવું આમાં કરે એવું તમે એટલું ભાન એવું બધું કરો એવા અંદર શંકાઓ ઉત્પન્ન થાય. એ રીતે વર્તવા જોઈએ. અંદર આ કસાય નવે બહુ હોય અંદરના દુનિયામાં રહેતી તો ભાન લોકો પાદનો ભય ન હોવો જોઈએ. પોતાની અંદર એવું સત્ય છે. એટલા માટે જ તમને આ વિચાર પણ આવતા હતા ને કે ભાઈ મુંબઈમાં રહીએ છીએ, અહીંયા શહેરમાં રહીએ છીએ તો એક નજર છાપું ફેરવી લઈએ. કારણ કે ખબર તો હોય છે ને કે શું થઈ રહ્યું છે, કે આજે ટેક્સીમાં હડતાલ છે કે શું છે ખબર નથી કાંઈ.
એમ એટલે એ રીતે પણ હા, આવી કંઈક રીતે મને તો લાગ્યું એ ચિંતા ખબર છે. આપણું વાંચીને ખબર જ છે કે આ બિઝનેસની હત્યાની રજા. એટલે આવું જે આમ કારણ બનાવીને પણ આપણને જાણવાનો ભાવ આવે છે, પણ એમાં પણ કેટલી લગામ નથી રહેતી પછી કે જાણવા બેઠા છે ગયા હતા ખાલી એ જ છે ને બીજું અપ્રયોજન કેટલું બધું પછી જણાઈ ગયું. એ વાત સાચી. એની સાથે આ connected છે. તમે સર એકવાર કીધું કે જાણતા એક્સિડન્ટ પણ થઈ જાય ખબર નથી રહેતી. ખબર નથી પડતી ક્યારે એક્સિડન્ટ થઈ ગયો, ક્યારે ભટકાઈ ગયો, કોઈની જોડે તો સમજવું કે એનામાં કઈ લગન ઉત્પન્ન થઈ છે. ત્યાં સુધી એની કરવા તૈયાર નથી મને. હા બસ એવી દશા તૈયાર નથી આવવાનું તૈયાર. સાચી વાત. હવે તો તૈયાર પણ નથી આપણને. એટલે જ છે ને એવું કે ઘણી વાર થઈ જાય તો કે હું આવી રીતે કેમ કરતું છે એવું વર્તન છે. એ મમ્મી મારા રોકડી રહી છે ન કરી શકે. એ જંગલમાં એવું કઈ નથી. મુંબઈમાં રહી કરાય છે. બધે કરો. જંગલમાં જશો તો જંગલમાં આના વિકલ્પ આવશે. કેમ ના આવે? તો જંગલ એટલે જંગલ એટલે શું? એટલે આ બધા સંબંધો જોડીને એક જ રાગી જંગલમાં જાય છે ને ફાર્મમાં, તો ત્યાં પણ હાઉસ બનાવે છે, ફાર્મ હાઉસ. પણ એ આ દ્રષ્ટિથી નથી જતા. પણ એ જ છે કે રાગ લઈને ગયા ને જે જીવે અહીંયા રાગ ન છોડ્યો એ જ્યાં જશે ત્યાં વસાવવાનું ત્યાં છે. આપણે બસાવશે. દાખલા આપે તો ત્યાંનો દેવલાલીનો ત્યાં જમીનનો વ્યવસાય કરે. બૈરા કીધું કે છોડો કે જે ત્યાં રહ્યા તો ત્યાં પણ બિલ્ડરનો વ્યવસાય કરી નાખ્યો. બધી જમીનો લીધી ને વેચી બંગલા બનાવે. તો જ્યાં જશે આવું જ કરશે રાગીજી. રાગી જ્યાં જશે ઉમરાવા જશું તો ઉમરામાં જમીનો લઈ આવશું, ખેતર લઈ આવશું બધા. મને એક ભાઈ પૂછ્યું કે ત્યાં પ્રોપર્ટી નો ભાવ શું ચાલે છે હમણાં આજકાલ? મેં કીધું તમારા આના માટે આવા જ કીધું તો કે ના પણ કે આ તો ખાલી એમ જાણકારી. મેં કહ્યું આ પ્રયોજનભૂત છે, પણ એમાં બીજું કોઈ જવાબદાર ના હોય. પોતાની અંતરમાં પડેલી જે વૃત્તિ હોય ને એ વૃત્તિ તે વિકલ્પો થકી બહારમાં નીકળતી હોય. હજી કંઈક બધું બાકી રહી ગયું છે, આ કરવું આ કરું. કીધું ને કે ઓલા ઋષિ મુનિઓ પેલા ધ્યાન કરવા માટે અપ્સરાઓ દેખાતી હતી. અપ્સરા નૃત્યાંગનાઓ દેખાતી. નૃત્યાંગનાઓ તો એવું કોઈ હોતું જ નહીં. પણ એ વંદનના બધા જેટલા પણ ભાવો, બધા દબાવેલા ભાવો હતા, બધા ત્યાં બધા વ્યક્ત થયા. સમાજમાં એમ માનતું હતું કે આહા જો આ તો ઋષિ મુનિઓ કેટલા વર્ષોની સાધના કરે છે, કોઈ સાથે વાત ચર્ચા પણ નથી કરતા, કોઈ સાથે બોલતા નથી, કઈ નહીં, વચનથી મૌન, કાયાથી કોઈ કાર્ય કરે નહીં, અને બિલકુલ એકાંતમાં એ રીતે ગુફામાં જઈને બેસી ગયા. આ બધા સંયોગોની વાત છે. એ સંયોગો છે, ભાવ ત્યાં અંતરની પરિણતિ નથી. એટલે ઘણા લોકો છે કે શિખરજીમાં આ રીતે જઈએ તો કેટલો લાભ થાય, શત્રુંજયના પહાડ ચડીએ તો કેવો લાભ થાય, ત્યાં કીડા મકોડા જન્મતા નથી, જીવતા નથી, મરતા નથી, એને શું લાભ થાય? ભાવ નથી ને, અંતરમાં ભાવ નથી. કોઈ જગ્યા, કોઈ ભૂમિ એવી રીતે પ્રભાવિત નથી કરતી હોય તો પછી બધા જીવને કરવી જોઈએ. એટલી વાત પાકી છે કે અત્યારે જ્યાં સુધી જીવની દ્રષ્ટિ નિમિત્તાધીન છે, સદનિમિત્તોમાં રહેવું બસ. કારણ કે એને અધર્વે આવી ગયેલી હોય કે ભાવલિંગી મુનિરાજ તો હવે પક્કા દ્રઢ થઈ ગયા ને, 3 કસાઈ ચોકડીનો અભાવ થઈ ગયો, હવે તો કોઈ ભય બાકી ન રહ્યો ને. તો હવે પછી એવી રીતે નગરમાં આવીને રહેવા શું કામ નથી લાગતા? લોકોના ઘરમાં આવી પોતે તો બિલ્ડિંગ બાંધી લઈને ત્યાં રહેવા મળે. હવે તો દ્રઢ થઈ ગયા છે, કોઈ પણ નિમિત્ત અસર કરનારું નથી. જે વનમાં આત્માનું ધ્યાન કરતા હોય અને ધ્યાન કરવા માટે બેઠા હોય, પાછળ હરણ આવીને પણ પોતે એ મુનિરાજની પીઠ ઉપર આવીને ખંજવાળે એવી રીતે, એમ સમજીને કે આ પથ્થર છે, કારણ કે એવી સ્થિરતા હોય એ મુનિની. હવે આવા જે મુનિ હોય કે જે આટલા પોતાનામાં સ્થિર થઈ શકતા હોય, તો હવે તો ગમે ત્યાં ઘરમાં રહે કે નગરમાં રહે કે પછી વનમાં રહે, શું ફરક પડે? તેમ છતાં પણ આ 2 પગવાળા મનુષ્યના કોન્ટેક્ટમાં કેમ નથી રહેતા? આ ગ્રહસ્થોના કોન્ટેક્ટમાં અને વનમાં કેમ રહે છે? હજી એક કસાઈ ચોકડી બાકી છે, ગમે ત્યારે લપસી પડે. આ સદનિમિત્તનો યોગ તો જોઈએ. સદનિમિત્તનો યોગ હજી નથી.
પણ એટલું તો છે કે અસદ નિમિત્તના યોગથી તો બચ્યા છે. ત્યાં કોઈ એવો યોગ નથી, કોઈ ગુરુ નથી, કોઈ ભગવાન નથી, પણ એટલું ખરું કે આ 2 પગ વાળો જે જાનવર છે કે એ વધારે ખતરનાક છે આ 4 પગ વાળા કરતા, એમ સમજીને એનાથી દૂર રહી છે. એટલે એને નબળાઈ નહીં સમજી લેવી. હજી આ વાત ખાસ સમજી લેજો કે જયારે તમે પરિવારથી છૂટા પડીને 8 દિવસ માટે શિબિરમાં આવતા રહ્યા, એમ નહીં સમજો કે આ તો આપણી નબળાઈ છે. મજબૂત તો પાક્કા તો ક્યારે કહેવાય કે ઘરમાં રહીને ઘરવાળાની સામે રહીને રાગ દ્વેષ ન કરી. અત્યારે તો અસદ નિમિત્ત જે વિકલ્પ થઈ જાય છે ને, તો અત્યારે પેલા પાક્કા પોતાને દ્રઢ કરવા માટે એક નિમિત્તથી દૂર થઈને તમે પાક્કા થઈ જાઓ. અત્યારે પછી ભલે જે થશે તે થવા દો. હજી કાચું છે ને, પાળ જે બાંધેલી છે, હજી પાળ એ કાચી છે. પાણીનો ફોર્સ આવશે તો પાળ પછી વિખાઈ જશે. અત્યારે પાણી ચાલુ નહીં કરો, અત્યારે તો એને મજબૂત થવા દો, એવી સ્ટ્રોંગ થઈ જવા દો, અને પછી એવી જયારે મજબૂત થઈ જાય, જામી જાય, એવી સુકાઈ ગઈ કે હવે પછી પાણી આવે તો પાણી હવે એ પાળને તોડવાનું નથી, કારણ કે મજબૂત થઈ છે. પણ હજી થોડી કાચી થઈ ગઈ, ત્યાં પાછું પાણી નાખ્યું તો પછી પડી જશે. અત્યારે આપણે એ કરીએ છીએ કે જ્યાં રાગ અને દ્વેષના અને અનંતાનુબંધી રાગ દ્વેષના નિમિત્તો છે ને, એ નિમિત્તોની વચ્ચે રહીને આ સાધના કરવા માંગે છે. પાછા વહી જઈએ છે, પાછા વહી જઈએ છે. એનું ફળ એવું નથી મળતું. એટલા માટે આ સદનિમિત્તની જરૂર છે. થોડુંક અંદરમાં આમ દ્રઢતા આવતી હોય, ત્યાં પાછા કોઈ એવા નિમિત્તોમાં ફસાયા કે પાછા રાગ દ્વેષના પાછા કસાયો પાછા વહી જાય. એમ નહીં કહેવાય ચાલતું શીખીએ, પડે ફરી ચાલુ, ફરી ઉભો રહે, ફરી ચાલુ. બરાબર છે. અત્યારે ચાલતા ચાલતા એવી રીતે પડે, શીખે, પણ એને જે માર્ગે ચાલવાનું છે ને, જે માર્ગે, એ માર્ગ જ ઊંધો પકડ્યો છે. ઊંધો માર્ગ એટલા માટે કારણ કે વસ્તુ સ્વરૂપનો યથાર્થ નિર્ણય નથી કર્યો, આત્માનો યથાર્થ નિર્ણય નથી કર્યો. નિર્ણય કરીને પછી ચાલે. કૃપાળુદેવ ચાલ્યા કે નહીં? હું એ જ કહું છું, કૃપાળુદેવે પ્રેક્ટિસ કરી, પણ પ્રેક્ટિસ એટલે પ્રેક્ટિકલ કર્યું. પણ પ્રેક્ટિકલ થિયોરી વગર કરે કેવી રીતે? થિયોરી તો ખબર હોય ને. સાયન્સમાં પણ છોકરાઓને પ્રેક્ટિકલ કરાવવા માટે લેબોરેટરીમાં લઈ જાય, પણ પેલા એને થિયોરી સમજાવે છે, પછી પ્રેક્ટિકલ કરાવડાવે છે. હવે થિયોરી એને સમજી લીધી હોય તો એ જીવના અંદર થિયોરી સમજીને એવી ઉદાસીનતા સહજ આવે કે સદનિમિત્તના યોગમાં રહેવું એ જ્ઞાનીનું કર્તવ્ય છે. કૃપાળુદેવે તો નહીં તો આ મોહમય નગરી શું કામ કીધી? એમ કેમ ન કીધું કે આ તો ખરેખરી ભેદ વિજ્ઞાન કરવા માટેની નગરી છે, આમાં ચાલતા રહેજો બસ. પોતે છોડી પણ કેમ દીધું? લાગ્યું. કારણ જ્ઞાનીઓના દ્રષ્ટાંતો આપણે જોઈએ ને તો એ જીવો પોતે એવી રીતે, જે પણ ભલે ભરત ચક્રવર્તીની 96,000 રાણીઓને ભોગવતાનું યુદ્ધ કરવાનું બધું, પણ આ બધું બતાવવા વાળા બતાવે છે. પણ હું બધાને એક વાત પેલા કહું છું કે તમે આ વાત ખાસ બતાવો. પ્રવચનમાં બોલો છો ને ભરત ચક્રવર્તી 96,000 રાણી, એ 96,000 રાણીના યોગમાં રહીને સમ્યક દર્શન નતા પામ્યા, એ એકાંત સાધના અંતરમાં કરી હતી, એના બળ પર પામ્યા હતા. અને પછી પામ્યા પછી ભલે ગમે ત્યાં જાય, પામવાનું ટોળામાં નથી થતું, એ અંતરમાં એકાંતમાં થાય છે. કેટલું અંતર સાધના કરી છે કે જે માલ વિરોધ કર્યો ને એ ઘડીમાં તો સેવ જ ના લીધું. એટલે કેટલી સાધના કરી એ ઘડીમાં જેટલું બાજુ તો કોઈ નથી એટલા સાધના. કહેવાનો અર્થ એ છે કે અંતરંગમાં એ દ્રઢતા હતી, કેટલી સાધના વગર એક જ પર અને પોતે આપણે એકાંત વાળો પક્ષ આપણે પકડી લઈએ છીએ કે જ્ઞાનીના ભોગ છે, નિર્જરાના હેતુ છે, જ્ઞાની ભોગને ભોગવે છે, જ્ઞાની, એ બધું બરાબર છે. પણ એ જ્ઞાની ના ને પેલા જ્ઞાની થઈ જાય, અને જ્ઞાની થવા માટે અંદરમાં જવું પડશે, બહારમાં નહીં. બહારમાં જ્ઞાની જાય તો કર્મની નિર્જરા થાય, પણ જ્ઞાની જાય તો, પણ જ્ઞાની થાય ક્યારે? અંદરમાં જાય ત્યારે.
અને અંદરમાં જે જાય છે એ ખરેખર ભોગ ભોગવે છે, પણ ભોગ નથી ભોગવતા. એ તો દુનિયાને દેખાય છે, કારણ કે દુનિયા આંખેથી જોવે છે ચામડાની, એટલા માટે દુનિયા દેખાય છે. કૃપાળુદેવ વેપાર પણ કરતા હતા, કૃપાળુદેવ પત્ની સાથે રહેતા હતા, ને દીકરી સાથે રહેતા હતા, પરિવાર સાથે રહેતા હતા. દુનિયાએ જોયું હતું આ રૂપે, કે દુનિયાએ ચામડાની આંખથી જોયું હતું. કૃપાળુદેવ પોતાના જ્ઞાન સ્વભાવમાં સ્થિર રહ્યા હતા, એ દુનિયાને ન દેખાડું. આવા સંજોગોમાં બી સ્થિર રહ્યા. એ સંજોગોમાં હતા જ નહીં, એ તો આપણા માટે એમ છે કે આ સંજોગોમાં છે, સંજોગોમાં છે. એના માટે તો એ કઈ નથી, એના માટે કઈ નથી. આ તો આપણે આપણી બુદ્ધિથી એને જોયું છે. તમે પોતે એવી રીતે સારા એવા ફ્લેટમાં રહેતા હો કે બંગલામાં રહેતા હો અને રસ્તા ઉપર કોઈ શિકારી ફૂટપાથ પર આરામથી સૂતો હોય, તમને લાગે રજોને બિચારો સૂતો છે. આ તમારી દ્રષ્ટિ છે, એના તો કઈ નથી. એ તો બસ પોતાની મસ્તીમાં છે ત્યાં. એ તો એની પોતાની મસ્તીમાં છે. એટલે જેને આપણે જેને પણ જોઈએ છીએ આપણી દ્રષ્ટિથી જોઈએ છે, અને એટલા માટે તે એ સ્વરૂપ આપણને દેખાતું નથી જે ત્યાં હોય છે. પોતાના અજ્ઞાનના ચશ્મા દૂર કરીને જો જોઈએ તો એમાં જ્ઞાનીપણું ત્યાં પણ દેખાય. જ્ઞાનીપણું જ દેખાય, બીજું કઈ ન દેખાય. પણ એ ક્યાં સુધી ન દેખાય કે જ્યાં સુધી અહીંયા પોતાને ન દેખાય ત્યાં સુધી. એટલે ભરત ચક્રવર્તી પોતાના જ્ઞાન સ્વરૂપમાં સ્થિર છે, એ જ્ઞાનમાંથી હટ્યા નથી. કે એવી રીતે કૃપાળુદેવ પણ પોતાના જ્ઞાન સ્વરૂપમાં સ્થિર છે, હટ્યા નથી. એને જ નિર્ણય થઈ શકે જેને પોતાને અહીંયા થતું હોય કે હું પણ પોતાના જ્ઞાન સ્વરૂપમાં સ્થિર છું, જ્ઞાન સ્વરૂપની બહાર હું ક્યાંય નથી. એ નિર્ણય જેને પોતાને થયો એને એ નિર્ણય થાય. નિર્ણય થાય એટલે ત્યાં સહજ એવું એના માટે એક શબ્દ વાપરું છું, રિફ્લેક્શન. એનું ઓટોમેટિકલી એવું રિફ્લેક્શન જ પડે. હવે એને કંઈ કરવાનું નથી. જેવો અહીંયા આકાર છે એવો આકાર દર્પણમાં બનાવવાનો નથી, દર્પણમાં બની જાય છે. દર્પણમાં બને, અને એક દર્પણમાં નહીં, બીજા દર્પણમાં, ત્રીજા દર્પણ, જેટલા દર્પણ બદલાવો એટલા દર્પણ બદલી નાખો. એનો પ્રતિભાસ, જ્ઞાનનો પ્રતિભાસ થાય. હું એ કઉ છું કે જેવું અહીંયા હતું 100 દર્પણ છે, અહીંયા પોતાનું જેવું રૂપ હતું એવું 100 દર્પણમાં દેખાયું. પહેલામાં દેખાયું, બીજામાં દેખાયું, ત્રીજામાં દેખાયું. કઈ કરવું પડ્યું એના માટે? કઈ. હવે 100 માં 100 દર્પણમાં કઈ ફેરફાર કરવાનો છે, પછી અહીંયા પોતાનામાં ફેરફાર કરવો છે. જો ન ગમે તો કે ફેરફાર પોતાનામાં કરવાનો છે. એવાનો અર્થ એ કે 100 દર્પણ જે છે એમાં તો કઈ કરવાનું જ નથી, પોતાનામાં પરિવર્તન લાવવાનું છે. એટલે કે આ જ્ઞાનીઓ જે છે, જે જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમી રહ્યા છે, તમે જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમી આવ્યા છો, ધનરાજભાઈ જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમી રહ્યા છે, રવિભાઈ જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમી રહ્યા છે. તો આવું જે એક માટે વિચાર કરવાની જરૂર નથી, એક નો દર્પણમાં પેઇન્ટિંગ ડ્રો કરવાની જરૂર નથી. પોતે જો અહીંયા હું એવો જ્ઞાન સ્વભાવ રૂપે પરિણમી રહ્યો છું એવું પ્રતીતિ થઈ જાય તો બધા જ પછી એવા દેખાય. તો હવે આ ભાવ ન રહે કે હું આને આમ કહું ને આને આમ કહું ને આને આમ કહું, તમે આમ કેમ નથી કરતા, આમ કેમ નથી કરતા, બધા વિકલ્પ જે છે ને શાંત થઈ જાય. અહીંયા પામે તો બહાર એવું પ્રતિભાસ કરે. પોતે જેવું અંતરમાં અનુભવ કર્યો એવો જ અનુભવ એને જગતના જીવોનો અનુભવ થાય. પોતાને જે પુણ્યાત્મા માને છે બીજાને પાપી પણ માને છે. કે પૂજા કરવું છે તો પુણ્યાત્મા છું, આવે નથી કરતા એ બધા પાપી છે. એટલે એ કે જે પોતાને કર્મ વાળો માને છે બીજાને કર્મ વાળા માને છે. એને પોતાને કર્મ સાથે બાંધ્યો જોડીને એ બીજાને પણ કર્મ સાથે બાંધીને જોડી દે છે. જે પોતાને આ પુણ્યના કર્મ સાથે એને બાંધ્યો તો બીજાને પાપના કર્મ સાથે જોડીને બાંધ્યો. કર્મ સાથે તો સંબંધ માન્યો જ તેનો. જે માને કે આ પુણ્યના કર્મ તે મારો સ્વભાવ નહીં, હું તો માત્ર જાણનાર માત્ર, તો હવે પેલો પાપ વાળો તે પાપ વાળો નહીં, એ પણ માત્ર જાણનાર, કારણ કે એ પણ કર્મ જ હતું ને. પછી બધા જીવ કર્મથી જુદા. આવો પણ જે જીવને પેલા પુણ્યના રસનો આનંદ લેવો હોય ને, પુણ્યનો ચાખવો હોય, રસ મીઠો, એ જીવ આ માનવા માટે તૈયાર નથી થતા.
કે આ કર્મ છે અને મારે એને ભોગવવું નથી. સનાતન રસ જ એમ કરે છે. આત્મજ્ઞાનીને જ સ્વ અને પરનું અનુભવપૂર્વક ભેદ જ્ઞાન હોય છે. અનુભવપૂર્વક શબ્દ વાપર્યો, એનો અર્થ એ કે બાકી જીવોને આત્માનું અને પરનું ભેદ જ્ઞાન હોય, પણ એ આગમથી થયેલું ભેદ જ્ઞાન હોય, શાસ્ત્ર વાંચી. જે રીતે આપણે વિચાર કરી કરીએ ને કે આ મારું છે, આ મારું નથી, આ હું છું, આ હું નથી, એવું. તેથી આત્મજ્ઞાનીને નિશ્ચય તથા વ્યવહાર હોય છે. આ વ્યવહાર જે છે એ આત્મજ્ઞાનીને છે. તેથી આત્મજ્ઞાની નિશ્ચય વ્યવહારનું યોગ્ય વિવક્ષા પૂર્વક કથન કરી શકે છે. વક્તાને જીન આજ્ઞા ભંગ કરવાનો ઘણો ભય હોય છે. આ બહુ મહત્વનું છે. જેને ભય નથી ને તો એ તો ગમે તેવો ઉપદેશ આપશે. શાસ્ત્રમાં આ ઉપમા આપી છે કે જીનેન્દ્ર ભગવાન પ્રરૂપિત ખોટો આશય એવી રીતે રાખીને જીનેન્દ્ર ભગવાન પ્રરૂપિત કોઈ કથન ખોટું નિરૂપણ કરે તો 7 ગામ કે બાળવા માટે જેટલા જીવો મરે ને જે પાપ લાગે એટલું પાપ લાગે, એવી ઉપમા કમ્પેરિઝન કરી છે. કેવી રીતે કે જે જીવ તત્વની વિરુદ્ધમાં પ્રરૂપણા કરે છે ને એને જો જવાબ ન આવડતો હોય તો જવાબ ન આપે, પણ એમ તો ન જ કે ખોટો જવાબ આપી દે છે. એટલે કોઈ શ્રોતા તમે આગળ આવશે, જો આગળ બતાવો. સપ્ત ભયોથી રહિત હોવા છતાં જીન આજ્ઞા વિરુદ્ધ એક પણ વચન ન નીકળે તેની કાળજી રાખે છે. વક્તાને શ્રોતા થકી પોતાનું લૌકિક પ્રયોજન સાધવાનો અભિપ્રાય ન હોવો જોઈએ. હા, લૌકિક પ્રયોજન એટલે કે વક્તા છે શ્રોતાને સમજાવે છે અને એના બદલામાં કંઈક વસ્તુ મળવાની હોય, પૈસા મળવાના હોય, કઈ કઈ મળવાનું હોય તો પણ ખોટું. શું થાય તો ખબર છે? કારણ કે પેલા ભય હોય કે જો હમણાં હું આમ કહી દઈશ તો આપને ખોટું લાગી જશે. એવું કહીશ ને કહ્યું કે તમે આટલા બધા વિકલ્પ શું કરો છો, એમ ખોટું લાગી જશે. આ જીવને ખોટું લાગશે, તારા પછી મને આટલા પૈસા મળે છે, વસ્તુ મળે છે, મારા માટે આટલી ભેટ લાવે, બધી બંધ થઈ જશે. તો આવું નથી, એવું જવા દો. બરાબર, તમે તો બહુ સારું કરો. આવું મીઠું બોલે તો કે આ તત્વનો વક્તા નહીં. તત્વનો વક્તા જે છે એ કોઈ લૌકિક પ્રયોજનને સિદ્ધ કરવા માટે એનું લક્ષ્ય નથી હોતું. એને એટલા માટે ટોડરમલજી જે ભૂષણ પ્રકાશકમાં જે શબ્દો વાપર્યા છે ને, કે જયારે શિષ્ય પ્રશ્ન પૂછે છે कि यदि ऐसा है तो आप ऐसा क्यों कहते हो, यदि ऐसा है तो आप ऐसा क्यों कहते हो, तो जवाब है तू जो कह रहा है वो तेरी बात तो सही है, तू कह रहा है तू मतलब तू कहीं बात करे તું કહેવાનું તું ની બદલે આપ પણ કહી શકતા હતા, જી કરીને પણ વાત કરી શકતા હતા, પણ તું કેમ કીધું છે એ ખાસ ખુલાસો કરવા માટે કે એવું નથી કે સારો કોઈ રાજા મહારાજા બેઠા હોય ને એની ગુલામી કરીને જવાબ આપતા હોય, કોઈ પડી નથી એની સામે. શિષ્યને જે જવાબ આપે છે બિલકુલ દ્રઢતાથી જે જવાબ આપે છે અને કોઈ પણ અપેક્ષા ભાવ વગર જવાબ આપે છે, એટલે તું કઈ જવાબ આપે છે. રાજાની અપેક્ષા નથી રાખીને એના પ્રયોજનનું અપમાન કરવાનું નથી, પણ પ્રયોજન એ છે તું કહીને. એટલે એક મોટા ભાગે તો એવું જ થતું હોય છે. ઘણા માણસો એમ કે ચાતુર્માસ કરે તો ચાતુર્માસમાં પછી પ્રવચન આપતા હોય, પ્રવચનમાં ઘણા લોકો, અમારી પાસે પણ ઘણા લોકો એવી રીતે આવે કે તમે આજે પ્રવચનમાં આના ઉપર બોલજો, તમે આજે પ્રવચનમાં આ કહેજો, તમે એ કોઈ સ્ટોરી બતાવે કે આ પ્રવચનમાં તમે કહેજો ને, પછી કોઈ બીજા ભાઈ કહેતા આ એની સ્ટોરી બતાવે, આ કે તમે પ્રવચનમાં કહેજો, પછી કોઈ બધાને કહો કે તમારે બધાની સ્ટોરી હું પ્રવચનમાં કહું તો મારું ક્યારે કહું જયારે મારે કે જે કહેવાનું છે અને જે બહુ પ્રયોજનભૂત છે આ બધું અપ્રયોજનભૂત છે.
પણ એ પોતે હવે એ કહે છે કે ત્યાં આવ્યા છે, ચાતુર્માસ કર્યો છે, આટલી બધી બોલી લીધી છે, આટલું બધું થયું છે, હવે આટલા બધા કોઈનું અપમાન કેવી રીતે કરાય, કોઈ એમ કે આ 2 શબ્દ અમારા તરફથી પણ ત્યાં કહી દેજો ગાદી પરથી. તો એના કારણે થઈને ક્યારેક પોતે પ્રયોજનભૂત વાત છૂટી જાય ને અપ્રયોજનભૂતમાં લપસી જવાય. એટલે અપેક્ષા જો કોઈની પણ પાસે રાખી અપેક્ષા બરાબર તો બંધાય. એટલા માટે સહજ યોગ આવે ને ત્યાં ઉપદેશ આપે છે પહેલેથી. એમ નહીં કે અહીંના જીવોને લાવ ધર્મનો લાભ મળે એટલા માટે ચાતુર્માસ અહીંયા કરું ને અહીંયા કરું, એ કોઈ લક્ષ્ય નથી હોતું. અને બીજાની વાત તો બહુ દૂરની, પોતાને પણ ખબર નથી હોતી કે હવે આગલું કદમ ક્યાં જવાનું છે. આ સમજવા જેવી વાત છે. અત્યારે માનો કે આ ફેબ્રુઆરી મહિનો થયો અને જુલાઈ મહિનાથી ચાતુર્માસ શરૂ થવાનું હોય તો આખા ગામમાં દેશમાં બધાને ખબર હોય, છપાણું હોય કે અહીંયા ચાતુર્માસ છે. અહીંયા તો કે છે કે બીજાને નહીં, જેનો ચાતુર્માસ છે એને પોતાને જ ખબર નથી કે પોતાનું આગલું ડગલું ક્યાં મંડાવવાનું છે. 6 મહિના પછી પહેલા વિનંતી થઈ જાય. આ તો 6 મહિના પછીની વાત તો બહુ દૂરની થઈ ગઈ. આ તો અત્યારની વાત છે કે આજે પછી આઈનો વિહાર કેવી રીતે ક્યાં થશે, કારણ કે એને અપ્રયોજનભૂત જાણ્યું ક્યાં જવું. એ અહીંયા વિકલ્પ થયો તો નીકળી ગયા, એટલું જ માત્ર પ્રયોજન. પણ બીજા કોઈ વિષયોમાં એ પસાર નથી. એટલા વિકલ્પોની જાળમાં એ અનંતાનું મંદી કસાય વાળો ભાવ થયો ક્રમથી. પૂરા પ્લાન એ રીતે આમ કરે ને અહીંથી આગળ લોકો બી પ્લાન કે સંતાન મંદિર કહેવાય ને, આજકાલ આમ કરું આમ કરું આમ કરું, સંતાન મંદિર છે. એટલે ગ્રહસ્થ માટે પણ તમને ખબર પડી ને કે હવે કાલે જે આપણે ઘર જવાનું છે ને, શા માટે આ બધા વાંચ્યા કાલે જોઈ જશે. એક સાધારણ વ્યક્તિ પણ તમે તો કઈ થોડું ભણ્યા જ છો ને, પણ કોઈ તમને એમ લાગે છે કે જાઓ આ વિકલ્પ નથી કરવા, હવે નથી કરવા, હું નહીં કરું, ચલો વિકલ્પ એમ લાગે છે ને. તો કાલ માટેના વિકલ્પથી બચવા માટે આપણે આટલા પાછા પણ આવતા હોઈએ છીએ, વાચા વળતા હોઈએ કે જવા દો, આપણે મૂળ આત્માની વાત કરો. કોઈ બાકી નથી. કારણ કે એનું લૌકિક પ્રયોજન જો સિદ્ધ કરવાની આશા હોય તો આવું બધું થાય. એટલે આપણે કુંદકુંદાચાર્ય કહે છે સાધુ ના નિમિત્તે સમાજનું હિત થાય, પણ સમાજનું હિત કરવા માટે સાધુ ન થવાય. આમાં પ્રયોજન લક્ષ્ય બદલાઈ ગયું, પ્રાયોરિટી એને અપાઈ ગઈ કે એ જીવોનું કલ્યાણ કરવા માટે. મુંબઈમાં કેમ ચાતુર્માસ કરો, એટલા મુંબઈના અંદર વધારે લોકોને લાભ મળે ને એના માટે. તો બીજા જીવોનું મુખ્યતા આવી ગઈ, પણ પોતાના નિયમો મૂળગુણોનું પાલન થશે કે નહીં એ વિચાર ન આવે. ચાર જમીન જોઈને ચાલવાનું છે, ચાર જમીન જોઈને ચાલે, સામેથી ગાડી આવતી જોઈને ચાલે, તો એ કે ત્યાં પ્રયોજન બીજા જીવનું જે આવ્યું ને એટલા માટે થઈને મુખ્યતઃ પ્રાયોરિટી પર જીવની આવી. જેને પોતાના આત્માને શ્રેષ્ઠ માન્યો એના માટે બધું પછી અપ્રયોજન થયું અને એ સહજ થઈ ગયું. ક્યારેક સહજ યોગ મળ્યો, ઉપદેશ નીકળ્યો. હવે લોકોનું ટોળું ત્યાં ગયું દર્શન કરવા માટે મુનિરાજના. મુનિરાજ પોતાના સ્વરૂપમાં સ્થિર થાય કે ન થાય, આટલું ટોળું આવ્યું છે, આટલા દૂરથી આવ્યું છે, અંતર્મુહૂર્તે સ્વરૂપમાં સ્થિર થતા હોય એ આ ટોળાને અપેક્ષા રાખે કે આટલા મુંબઈ થી છેકથી આવ્યા છે. પોતાનું છૂટી જાય એટલા માટે. અને એનું કારણ પણ આ તો દુનિયા, આ પણ એના માટે ખાસ કહું છું, એ પણ દુનિયાને લાગે છે કે અમે દર્શન કર્યા, અમને યોગ થયો, અમને લાભ મળ્યો, આ બધું એને જ લાગે છે. બાકી એ તો અંતર પરિણતિમાં એવા ડૂબેલા હતા ને અંતરમાંથી જેવા બહાર આવ્યા, સહજ કોઈ એવા વચન નીકળ્યા એ ખબર પણ ન પડી. જેમ તમે કીધું એક્સિડન્ટ ની ખબર નથી રહેતી, એવી ત્યાં પણ ઉપદેશ નીકળી ગયો, ખબર પણ નથી રહેતી. વક્તા અને શ્રોતા થકી પોતાનું લૌકિક પ્રયોજન સાધવાનો અભિપ્રાય ન હોવો જોઈએ. લૌકિક પ્રયોજન સાધવાની ઈચ્છા રહે તો તે વક્તા નિષ્પક્ષ ભાવે તત્વનો ઉપદેશ આપી શકે નહીં. હવે ઉપદેશ આપનારા જે છે, શીખાડનારા, એ તો માસ્તર છે ને, એના ઉપર ત્યાં લખ્યું છે માસ્તર. માસ્તર કે માસ્તર
કારણ કે જેવી રીતે માતા બાળકના સ્તર સુધી એટલે બાળકના સ્તર સુધી જઈને સ્તનપાન કરાવે છે, તેવી રીતે તત્વનો વક્તા શ્રોતાના સ્તર સુધી પહોંચીને શ્રોતાને પોતાનો ઉપદેશ આપે છે. એમ નહીં કે કે તું ઉપર આય, પોતે ત્યાં સુધી જશે. તો સમજી શકે શિષ્યને તો જાણી શકે ને એની ભૂલ ક્યાં છે. કારણ એનું શું છે કે ભાષા શ્રોતાની હોય છે અને ભાવ વક્તાના હોય છે. શ્રોતાની ભાષામાં વાત થાય, ઘરમાં ભાષા ચાલે છે બાળકોની, મોટાની ભાષા ન ચાલે, ભાષા બાળકોની ચાલે. અને એટલા માટે તે પપ્પા કહે ને જયારે પોતાના દીકરાને, ત્યારે બેટા મમ્મીને બોલાવતો, છોકરો ફટાફટ પોતાની મમ્મીને બોલાવશે, પપ્પાની પત્નીને. પપ્પાની મમ્મી દાદીને નહીં બોલાવે. પપ્પાએ એમ નતું કીધું કે મારી મમ્મીને બોલાવ, ખાલી એમ કીધું મમ્મીને બોલાવ. એટલે ઘરમાં જે ભાષા ચાલે છે બાળકોની ભાષા ચાલે. ભાષા હતી બાળકની કે મમ્મીને બોલાવ, પણ ભાવ હતો પપ્પાનો કે મારી પત્નીને બોલાવવાની છે. તો એવી રીતે જ્ઞાની છે મોટા, અજ્ઞાની નાના બાળક. એટલે જ્ઞાનીએ બાળકની ભાષા વાપરી, ભાષા બાળકોની હોય હંમેશા. એટલે શ્રોતાની ભાષામાં જ્ઞાની પોતાના ભાવને બતાવે છે. આ 8મી ગાથા અનાર્ય અને અનાર્યની ભાષા વિશે. શ્રોતાને શ્રોતાની ભાષામાં તથા યથાયોગ્ય શૈલીમાં તત્વનો ઉપદેશ આપવાની કળા વક્તામાં હોય છે. વક્તા પોતે જ જુદા જુદા પ્રશ્ન ઉઠાવી તેનો ઉત્તર કરે, અથવા કોઈ અન્ય જીવ અનેક પ્રકારથી વિચારપૂર્વક પ્રશ્ન કરે તો મિષ્ટ વચન દ્વારા પોતાની શંકાનું સમાધાન કરે. તથા જો પોતાનામાં ઉત્તર આપવાનું સામર્થ્ય ન હોય તો એમ કહે કે મને તેનું જ્ઞાન નથી, પણ હું કોઈ વિશેષ જ્ઞાનીને પૂછી ઉત્તર આપીશ. આ વાત ખાસ. અને ખાસ વાત એ કે કોઈ શ્રોતાએ પ્રશ્ન પૂછ્યો, વક્તાને એનો જવાબ ન આવડતો હોય, જેને બધા સવાલના જવાબ આવડતા હોય ને આપણે માનીએ કે આ બહુ મોટા જાણકાર છે, પણ ખરેખર એવું હોતું નથી. ક્યારેક એને ઉલટી રીતે પણ આપી દીધો હોય અને આપણે બધા જવાબ કડકડાટ મોડે. જે જ્ઞાની હોય, કોઈ સવાલનો જવાબ ન પણ આવડતો હોય તો એમ કે મને આનો જવાબ આવડતો, હું ક્યાંકથી વાંચીને તમને બતાવીશ, પોતે વાંચીને બતાવીશ, અથવા કોઈ જ્ઞાની પાસે પૂછીને તમને જણાવીશ. આ એ મહાનતા. અને એનાથી વધારે મહાનતા તો એ કે તમે કોઈ જ્ઞાની પાસે પૂછીને જાણજો, અને જ્યારે તમને જવાબ મળે ત્યારે પ્લીઝ મહેરબાની કરીને મને પણ બતાવજો. આવું જે વક્તા કે એ સાચો વક્તા કહેવાય. એની હિંમત છે કે સત્ય જો મળતું હોય તો જે શિષ્ય છે એને પણ ગુરુ બનાવવા તૈયાર છું, જો સત્ય મળતું હોય તો. જો કારણ કે અહીં કહે છે કે ઉત્તર આપીશ, અથવા કોઈ અવસર પામી કોઈ વિશેષ જ્ઞાની મળે તો તેને પૂછી સંદેહ દૂર કરશો અને મને પણ દર્શાવશો. કારણ કે આમ ન હોય અને અભિમાનપૂર્વક પોતાની પંડિતતા જણાવવા પ્રકરણ વિરુદ્ધ અર્થ ઉપદેશે તો વિરુદ્ધ શ્રદ્ધાન થવાથી શ્રોતાઓનું બુરું થાય અને જૈન ધર્મની પણ નિંદા થાય. વક્તા અનીતિ રૂપ લોક નિંદ્ય કાર્ય કરતો હોય, કારણ કે લોક નિંદ્ય કાર્ય ન કરતો હોય, કારણ કે લોક નિંદ્ય કાર્ય વડે તે હાસ્યનું સ્થાન થઈ જાય તો તેના વચનને પ્રમાણ કોણ કરે? ઉલટો જૈન ધર્મને લજાવે, વળી કુળહીન, અંગહીન અને સ્વરભંગતા વાળો ન હોય. આ બધા કારણ કે જે દ્રષ્ટિ માઇન્ડ ડાયવર્ટ કરાવે છે એને લક્ષ્યમાં રાખીને બતાવ્યું છે. સ્વરભંગતા વાળો ન હોય,
અંગહીન ન હોય, કુળહીન ન હોય, તે મિષ્ટ વચની તથા પ્રભુતા યુક્ત હોય. એમ. વાતમાં ગુસ્સો કરે એવી રીતે એવો ન હોય, કારણ કે વાતમાં ગુસ્સો કરે તો શ્રોતા પ્રશ્ન પૂછતા પણ ડરે. તો જેનાથી ડરતા હોય તો એનાથી પામે કેવી રીતે? એટલા માટે મિષ્ટ વચની હોય. જો એવો ન હોય તો વક્તાપણાની મહત્તા શોભે નહીં. આમ પંડિત ટોડરમલજીએ મોક્ષમાર્ગ પ્રકાશકના પ્રથમ અધિકારમાં વક્તાનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. બીજું, આમાં પછી એ બતાવ્યું છે કે શ્રોતા ગમે એટલા પ્રશ્ન પૂછે, આડા અવળા પ્રશ્ન પૂછે, તર્ક વિતર્ક માટે પણ પ્રશ્ન પૂછે, તો પણ એને સહન કરવા વાળો જે હોય એ વક્તા છે. સહન કરવાનો અર્થ એ છે કે એને પણ સહજ રૂપે સ્વીકારે. એમ નહીં એક જવાબ મેં તમને આપ્યો ને, હવે બીજી વાર કોઈ પૂછો, બીજી વાર પણ કે, ત્રીજી વાર પણ કે, ઠીક છે વાંધો નહીં, હજી પણ, કારણ કે જાણે કે એ નથી એટલે તો એ ક્યાં છે ને, ત્યારે તો એ શ્રોતા છે, નહીં તો એ વક્તા ન હોય. એમ સમજી લે છે બસ. ક્ષમતા ભાવે પોતે આગળ બતાવશે, બાહુલ્યપણે અનેક પ્રશ્નોને સહન કરવા વાળો હોય. એટલે બસ પોતે એવી રીતે તાકાતથી, બળથી, ક્ષમતા પોતે એવી રીતે રાખીને વિચલિત ન થઈ જાય. ગમે એવા ઊંધા સીધા સવાલ પૂછે તો પણ, ચમત્કારના પ્રશ્ન પૂછે કે આવી રીતે કોઈ પણ પ્રશ્ન પૂછે, જ્યોતિષના પણ પ્રશ્ન પૂછે તો પણ એમ ન થઈ જાય. એટલે પોતાનું જેમ જ્ઞાનનું લેવલ, ગઈકાલ સુધી ક્રમબદ્ધ પર્યાયની ખબર નથી, હવે ક્રમબદ્ધ પર્યાયની ખબર પડી, અને કોઈ એમ કે મહેનત કરીએ તો થોડુંક તો કઈ થાય કે ન થાય, તો એમ ભડકી ન જાય, શું કઈ થાય એમ ક્રમબદ્ધ પર્યાયમાં એમ નહીં. બરાબર છે, આ જીવની હજી આ સ્થિતિ છે એમ સમજીને તે પોતે આકોળિત ન થઈ જાય. આ સ્થિતિ આના ઉપર વિશેષ લેશું. હજી આ પ્રશ્ન છે, મોટો છે જવાબ એનો. પ્રશ્ન તો નાનો છે, જવાબ મોટો છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્રાયાણમ નમો લોયે સવસાણમ